ઓકે, ગુડ મોર્નિંગ. બરાબર, આપણે લાસ્ટ ટાઈમ પૃથ્વીની ઉત્પત્તિ જોઈ લીધી હતી. પૃથ્વીના ઉદ્ભવ થવાના જે કારણો છે, એક તારક, દ્વે તારક, એ બધા જોઈ લીધા છે. આજે આપણે જોઈએ છીએ સૂર્યમંડળ. બધા જ ગ્રહો જોઈ લઈશું. એની સાથે સાથે ધૂમકેતુ છે, નક્ષત્ર છે, એનું જે ક્વેશ્ચન્સ પૂછાય છે એવી થોડી સામાન્ય માહિતી જોઈ લઈશું. એટલે આપણે રેવન્યુ તલાટીના અનુસંધાનમાં જેટલું કામનું છે એટલું બધું આવી જશે. ઓકે, ચાલુ કરીએ આજનું આપણું સૂર્યમંડળ. ટોટલ ગ્રહો કેટલા છે આપણી પાસે? તો 8. આપણા સૂર્યમંડળ, આપણું સૂર્યમંડળ. તો પહેલાં એની વાત કરીએ તો એમાં આપણી આકાશગંગા થાય. તો કે આપણી આકાશગંગાનું નામ શું છે? આપણી ગેલેક્સીને શું કહેવાય? બોલો બોલો, કંઈક અવાજ આવ્યો તો મને થોડું ઘણો બોલો, થોડું જોરથી બોલો. ખોટું તો ખોટું, એમાં શું ખોટું કહીશ? કા નહીં આવતું? હા, એ એનું પેલું કહેવાય ને કે સમાનાર્થી શબ્દ થઈ ગયો હતો. ચલો, મંદાકિની. બરાબર, એની અંદર બરાબર મંદાકિનીની અંદર આપણું 8 ગ્રહો. 8 ગ્રહો પછી ઉપગ્રહોની વાત કરીએ તો ટોટલ ઉપગ્રહોની સંખ્યા કેટલી? તો કે 891 અથવા તો 290. હવે આવું કેવું? કેમ બે આંકડા આપ્યા છે? 891 અથવા 290 બે આંકડા કેમ છે? તો કે જે 891 આંકડો છે ને એ નાસાની વેબસાઇટ ઉપર છે. જો આપણે પહેલાં બી કીધું છે, અત્યારે ફરી કહીએ છીએ કે જે બી ડેટા હશે, જે બી કન્ટેન્ટ હશે ને એ ઓફિશિયલ હશે. ક્યાંય પણ વાંધો લેવો હશે પરીક્ષાની અંદર તો આપણે આને પ્રૂફ તરીકે રજૂ કરી શકશું. ઓકે, તો 891 છે એ નાસાની વેબસાઇટ ઉપર છે. 290ની જે વાત કરીએ છીએ એ જીસીઆરટી એનસીઆરટી પ્રમાણે છે. એટલે ઉપગ્રહોની સંખ્યા પરીક્ષામાં પૂછાય તો આપણો પહેલો પ્રેફરન્સ 290 ના આપવાનો, કેમ કે આપણા પાસે ઓથેન્ટિકેશન જે છે એ જીસીઆરટી એનસીઆરટી રહી છે. એ ના હોય તો 891 નાસા માટે જવાનું. ડન. ચલો, તો 8 ગ્રહ, 891 અથવા તો 290 ઉપગ્રહ, આશરે 75,000થી વધુ લઘુગ્રહો. અહીંયા સંખ્યામાં આપણે કંઈ ખાસ એ કરતા નહીં. કેમ કે આપણે સ્પષ્ટતા કરેલી જ છે કે આશરે 75,000થી વધુ. 75,000 ગમે એટલા હોઈ શકે. પછી વાત કરીએ ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહે છે. આ બધાનો સમાવેશ થાય ત્યારે જઈને એને સૂર્યમંડળ કહેવાય. ફક્ત ગ્રહોથી સૂર્યમંડળ બનતું નથી. બરાબર, ગ્રહો સાથે સાથે ઉપગ્રહો પણ જોઈએ, લઘુગ્રહો પણ જોઈએ, ધૂમકેતુ જોઈએ, ઉલ્કા જોઈએ, આ બધું જ જોઈએ ત્યારે જઈને આપણું સૂર્યમંડળ રચાય. સૂર્ય, 8 ગ્રહ, ઉપગ્રહ તથા અવકાશીય પદાર્થો જેવા કે લઘુગ્રહ, ઉલ્કાપિંડ મળીને સૂર્યમંડળની રચના કરે છે. ઉપરવાળી વ્યાખ્યા ફરી રિપીટ થઈ. બે અલગ અલગ વ્યાખ્યા બે અલગ અલગ જગ્યાએથી લીધી છે. હવે આપણને તો રેવન્યુ તલાટીની અંદર મેન્સ બી લેવાના છે. મેન્સની અંદર આપણને 1 માર્ક્સના પ્રશ્ન બી પૂછવાના છે, 2 માર્ક્સના પ્રશ્ન બી પૂછવાના છે. તો એમાં વ્યાખ્યા પૂછે તો એટલા માટે મેં 2 વ્યાખ્યા લખી. આપણને જે સારી જે અનુકૂળ લાગે એ લખી શકાય. ડન. તો પહેલાં જે આપણે ખાલી અમુક વસ્તુઓ યાદ રાખતા હતા એવું થશે નહીં. રેવન્યુ તલાટી મેન્સની અંદર આપણે હવે રાઇટ ડાઉન કરવાનું છે તો અમુક સ્ટેટમેન્ટ બી તમારે પૂરેપૂરા યાદ રાખવા પડે. જેમ કે આ ડેફિનેશન આપણે સૌર પરિવાર કહીએ છીએ. સૌર મંડળ એ જ સૌર પરિવાર. બધા ભેગા થઈ જાય તો પરિવાર થાય. કાકા, બાપા, મામા, ફૂઈ બધા ભેગા થઈને પરિવાર બનાવો. તો અહીંયા બી જ થયું. ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કા બધું ભેગું થઈને શું બનાવશે? સૌર પરિવાર. ચલો, સૌર પરિવારનો મુખ્ય, જેમ ઘરની અંદર મુખ્ય સભ્ય હોય વડીલ, દાદા, દાદી, એમ સૌર પરિવારમાં વડીલ કોણ છે? તો સૂર્યનારાયણ, સૂર્યદેવ. હાલ વરસાદી મોસમમાં બહુ ઓછા દેખાય. ચલો, સૂર્યમંડળના કેન્દ્રમાં સ્થિત છે. આપણું જે સૂર્યમંડળ છે એનું કેન્દ્ર શું છે? સૂર્ય કેન્દ્રમાં છે અને એની ફરતે જે બધું આવેલું છે એ આપણું સૂર્યમંડળ. તો કે આમાં મંદાકિનીમાં આપણું એક જ સૂર્ય છે? તો કે ના, આવા અલગ અલગ ઘણા સૂર્ય છે. પણ આપણો જે સૂર્ય છે એના આપણે જોઈએ છીએ અને એના આપણે ભણીએ છીએ. જે ખૂબ જ વિશાળ તથા ગરમ વાયુઓનો બનેલો છે. શેનો બનેલો છે? આ ખાસ ધ્યાન રાખવાનું. ઠોસ સપાટી સૂર્ય પાસે નથી. એ શેનો બનેલો ગ્રહ છે? વાયુઓનો બનેલો ગ્રહ છે.
જેમ પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ ઠોસ સપાટી છે, તો એવી ઠોસ સપાટી આપણને સૂર્યમાં મળશે નહીં, એ વાયુઓથી બનેલું છે, જેનું ગુરુત્વાકર્ષણ બળ સૂર્યમંડળને જકડી રાખે છે. તો કે આપણી પૃથ્વી અને બાકી બધા ગ્રહો એની આસપાસ ફરે રાખે છે, એનું કારણ શું? એનું ગુરુત્વાકર્ષણ બળ. એના ગુરુત્વાકર્ષણ બળના કારણે કોઈ વસ્તુ બહાર છૂટી જતી નથી. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું હતું કે દરેક વસ્તુ દૂર જઈ રહી છે, તો એ જ વસ્તુ છે. સૂર્ય સ્થિર છે, દરેક ગ્રહ એનાથી ધીમે 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 દૂર થઈ રહ્યા છે. એટલે જ આપણે જોયું હતું બિગ બેંગ થિયરી કે એક બ્લાસ્ટ થયો હશે એનો બ્રહ્માંડની રચના થઈ હશે, એટલા માટે આપણે એને વધારે મહત્ત્વ આપ્યું હતું. સૂર્ય સૂર્યમંડળ માટે પ્રકાશ તથા ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત છે. ફેક્ટ વસ્તુ છે, હાલ આપણે કરીએ જ છીએ, સરકારે બી કીધું છે કે સૌર ઉર્જા મેક્સિમમ યુઝ કરો. કેમ? કેમ કે આપણી જોડે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારવા માટે ઘણા બધા વસ્તુઓ ઉપલબ્ધ છે. પેટ્રોલ, ડીઝલ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે. એટલા માટે જ સરકાર હવે શું કહે છે કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ જાઓ, સોલાર સિસ્ટમ્સ તરફ જાઓ, જેથી કરીને કોલસાનું વપરાશ ઘટી જાય, તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો જાય, નેટ ઝીરો જલ્દી મળી જાય. બરાબર? આપણો નેટ ઝીરોનો ટાર્ગેટ કયા વર્ષનો છે? 2070. યાદ રાખજો, આ પાછલી પરીક્ષામાં પૂછાઈ ગયો ને. નેટ ઝીરો ટાર્ગેટ 2070નો છે. તો ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત આપણા સૂર્યમંડળનો કયો? સૂર્ય. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. 15 કરોડ કિલોમીટર છે. શબ્દ વાપર્યો છે, 15ની પાછળ 1 કરોડ છે. કરોડમાં કેટલા જીરો આવે? 15ની પાછળ કેટલા લગાવવાના? એટલો દૂર છે. સૂર્ય મધ્યમ કદનો તારો છે. આટલો મોટો છે પણ કેવો છે? મધ્યમ કદનો છે. તો આપણે ખાલી એઝ્યુમ કરી શકીએ કે આ જો મધ્યમ કદનો હશે તો મોટા કદનો કેટલો હશે? જે સ્વયં પ્રકાશિત છે એના લીધે જ બાકી બધું પ્રકાશિત થાય છે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે. વ્યાસની વાત છે, એક છેડેથી બીજો છેડો. પરિમિતિની વાત નહીં કરી, વ્યાસ. આપણે વ્યાસ અને પરિમિતિ જોઈ ગયા છીએ. આખી લાઈન છે, આ છેડેથી આ છેડો, આને કહેવાય વ્યાસ. ડન. પરિમિતિ કોને કહીએ? કે આ પોઈન્ટથી ચાલુ કરવાનું ને અહીંથી ફરીને પાછું અહીંયા આવવાનું, આને કહેવાય પરિમિતિ. તો આપણે વાત કરી રહ્યા છીએ વ્યાસની. ડન. પરિમિતિ શબ્દ અહીંયા વાપર્યો. તમને પરીક્ષાની અંદર લગભગ ઓલમોસ્ટ એમને ઈચ્છા થાય કે ભાઈ ના આપણે કંઈક અલગ પૂછવું છે, તો પૂછી લે કે સૂર્યનો પરિઘ કેટલો. આપણે કરવાનું શું? સૂત્ર મૂકી દેવાનું. પરિઘનું સૂત્ર શું થાય? પાઈ ડી. તો ડી તો આપણને આપેલો જ છે ને, 13,92,000. બસ પાઈ મૂકીને મલ્ટિપ્લિકેશન કરીને જવાબ લાવી દેવાનો. ડન. એટલે આપણે પેલું નહીં કહેતા મેથ્સ ક્યાં યુઝ થાય? દરેક જગ્યાએ યુઝ થાય. આપણને આવડતું નહીં યુઝ કરતા. ચલો, પૃથ્વીના વ્યાસ કરતાં 109 ગણો. પૃથ્વીના વ્યાસ કરતાં 109 ગણાથી મતલબ શું? પૃથ્વીનો જે વ્યાસ છે એના વ્યાસ કરતાં 109 ગણો છે, એનો મતલબ એવો થાય કે જો પૃથ્વી સેટ કરવામાં આવે એક એક કરીને તો 109 પૃથ્વી સમાય. કેટલી પૃથ્વી થઈ જાય? 109. ડન. આવું બે જગ્યાએ યાદ રાખવાનું, સૂર્યમાં અને ગુરુમાં. ઓકે, ગુરુમાં કેટલી? અરે સોરી, અત્યારે હાલ સૂર્ય જોઈએ છે, સૂર્યમાં કેટલી આવશે? 109 પૃથ્વી આવે. ડન. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. ક્લિયર છે? કેટલા ગણું વધારે છે? 28 ગણું. ચંદ્રનું 6ઠ્ઠા ભાગનું છે. તો આપણે ચંદ્ર ઉપર ચાલીએ તો એવું લાગે કૂદકો મારીએ છીએ. તો એનો મતલબ શું થાય કે કદાચ આપણને સૂર્ય ઉપર ચાલવાનો મોકો મળે તો કે પગ ઊંચો નહીં થાય, કેમ કે 28 ગણું છે. ડન. સૂર્યનું સપાટીનું તાપમાન, જો સપાટીની વાત કરે છે, આઉટર લેયર. આઉટર લેયરનું ટેમ્પરેચર કેટલું છે? 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ સેલ્સિયસ. 6000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. શેનું? સપાટીનું. ઇનર કોરની વાત નહીં કરતા. ઇનર કોરનું તો કેટલું છે? 1.5 કરોડ સેલ્સિયસ. એટલા માટે જ આપણે ત્યાં નજીકમાં કોઈ ઉપગ્રહો જલ્દી છોડી શકતા નથી, કેમ કે 6000 ડિગ્રી ટેમ્પરેચર સહન કરી શકે એવા જે ધાતુ હોય એને એ રીતે સેટ કરવા અને એ પ્રમાણે એને મોકલવા એ આપણા માટે બહુ અઘરી વસ્તુ છે. ડન. હાલ આપણું આદિત્ય L1 મિશન કાર્યરત છે, તો એના ઉપર ધ્યાન આપવાનું કે આદિત્ય L1 મિશન છે. આદિત્ય L1 શું છે? સૂર્યના આઉટર સરફેસનું
નિરીક્ષણ કરવા માટે. ઓકે, ચલો. સૂર્યમાંથી થતી નાભિકીય પ્રક્રિયામાં સૂર્યના દ્રવ્યના હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતાં હિલિયમમાં રૂપાંતર થાય છે. ઇન શોર્ટમાં છેલ્લે કહેવા શું માગે છે એના ઉપર ખાલી ફોકસ કરીએ કે હાઇડ્રોજનના કણ છે એ ભેગા થઈને હિલિયમ બનાવે છે. ઓકે, આ પ્રોસેસ સૂર્યમાં શું પ્રોસેસ થઈ રહી છે તો કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ભેગું થાય છે અને ભેગું થઈને શું બનાવે છે? હિલિયમ. એટલે હાઇડ્રોજન અને હિલિયમ બંને વાયુ આપણને ક્યાં મળી રહેશે? સૂર્ય ઉપર. 12,000 અબજ ટન. કેટલું છે? 12,000 અબજ. કરોડ પછીનું, બરાબર. ટન, એક ટનમાં કેટલું આવે? 100 kg. તો અહીંયા પાછું 100 કિલો અલગથી આલ્યું અને આ 12,000 અબજ આલ્યું. એટલો કોલસો સળગાવો ત્યારે જ એટલી ઉર્જા પેદા થાય. એટલી ઉર્જા સૂર્યમાંથી એવરી સેકન્ડ પેદા થાય, પ્રતિ સેકન્ડ. મતલબ કે જો આપણે ખરેખરમાં સૂર્યમાંથી 1 સેકન્ડમાં મળતી ઉર્જા પેદા કરી લઈએ તો પૃથ્વી વર્ષોના વર્ષ ચાલી જાય, પેઢીની પેઢી ખેંચી લઈએ. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધબ્બાને સૂર્યકલંક કહે છે. જે બ્લેક સ્પોટ્સ આપણને જોવા મળે, આપણે તો સૂર્યને આમ જોઈ જ નહીં શકતા, પણ નરી આંખે ના જોઈ શકાય. ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે, એની મદદથી આપણે જોઈએ છીએ તો આપણને અમુક બ્લેક સ્પોટ્સ દેખાય છે. સૂર્ય ઉપર અમુક બ્લેક પોઈન્ટ્સ જોવા મળે છે. એને આપણે શું નામ આપ્યું છે? સૂર્યકલંકો. ડન. સૂર્યકલંક સૂર્યની સપાટી પર આવેલી ફાટ ખીણો છે. ઓકે, આપણે તો એને સૂર્યકલંક કહીએ છીએ પણ એકચ્યુઅલમાં છે શું તો કે ફાટ ખીણ. ફાટ ખીણ, હવે આના માટે આપણે ખાલી સમજીએ. ખીણ બે જમીની વિસ્તાર છે આખો, એમાં વચ્ચે એક ખાડો પડી ગયો છે, એને આપણે સામાન્ય રીતે ફાટખીણ તરીકે ઓળખતા હોઈએ છીએ. આખું ફાટખીણ એક્ઝેક્ટલી તો આપણે જિયોગ્રાફીમાં સમજીશું, પણ હાલ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે કે એક જમીની ભાગ સપાટ હોય પણ વચ્ચે ક્યાંક આખો નીચે બહુ ઊંડો ખાડો હોય તો એને આપણે શું ગણીએ? ફાટખીણ ગણીએ. તો હવે આ તો વાયુઓનો બનેલો છે, તો આમાં બી સેમ સિચ્યુએશન છે. ભલે વાયુઓનો બનેલો છે પણ એક જગ્યા એવી છે આખી કે જે ખાલી છે, કોરી છે, કે જેમાં વાયુઓ અંદર સુધી નીચે સુધી છે, ઉપર એટમોસ્ફિયરમાં જોવા મળતા નથી. તો એના કારણે એ જગ્યાને શું કહીએ છીએ? સૂર્યકલંક. ડન. ત્યાં એકચ્યુઅલમાં કંઈ કાળું છે નહીં, પણ ત્યાં કંઈ નથી એટલા માટે આપણને બ્લેક દેખાય છે. એટલા માટે આપણે એને સૂર્યકલંક તરીકે ઓળખીએ છીએ. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજ આવરણને ફોટોસ્ફિયર કહે છે. માનો કે ફોર એક્ઝામ્પલ આ સૂર્ય છે, તો આના ફરતેનું આ જે 400 કિલોમીટરનું આવરણ છે એ આવરણને આપણે શેના નામથી ઓળખીએ છીએ? ફોટોસ્ફિયર. યાદ રહેશે. જેમ આપણા વાતાવરણમાં આપણે વાતાવરણ કહીએ છીએ ટ્રોપોસ્ફિયર, થર્મોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, બધા નામ આપીએ છીએ અલગ અલગ. તો એવી રીતે એનું વાતાવરણ જે છે એને શું કીધું છે? ફોટોસ્ફિયર. હવે વાત કરીએ ધૂમકેતુની. આ ફોટોગ્રાફ્સમાં થોડું દેખાય છે ધૂમકેતુ. એક લીસોટો કમ્પ્લીટ જોવા મળે છે પાછળ. વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થને ધૂમકેતુઓ કહે છે. સ્પષ્ટતા કરી છે કે કેવી કક્ષા છે? લંબવૃત્તીય, ગોળ નથી, લંબગોળ છે. ડન. લંબગોળ કક્ષાની અંદર શું ફરશે? ધૂમકેતુ. તો કે ગ્રહો ગોળ જ ફરે? તો કે ના, જરૂરી નથી. ગ્રહો પણ લંબગોળ ફરી શકે છે. પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડિયા તારા તરીકે ઓળખવામાં આવે છે. પૂંછડિયો તારો આકૃતિમાં જોવા મળે જ. આ રહી એની પૂંછડ. કમ્પ્લીટ. કેમ એને આપણે પૂંછડિયો તારો કહીએ છીએ? કેમ કે એટમોસ્ફિયરની અંદર આ રીતે પાછળ એનો લીસોટો જોવા મળે છે, એના કારણે આપણે એને શું કહીએ છીએ? પૂંછડિયો તારો. મૂળ નામ શું એનું? ધૂમકેતુ. હેલીનો ધૂમકેતુ છેલ્લે આપણા માટે પરીક્ષા માટે ઘણા ધૂમકેતુ છે પણ કામનો એક જ છે, હેલીનો. ડન. તો કે હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે જોવા મળ્યો તો 1986માં જોવા મળ્યો. હવે ક્યારે દેખાશે? 2062માં દેખાશે. એનો મતલબ શું થાય? દર કેટલા વર્ષે દેખાય? 76 વર્ષે દેખાય. આજે દેખાય તો એના પછી ફરી ક્યારે જોવા મળે? 76 વર્ષે, 76 યર. ડન. કયા વર્ષે જોયો તો? 1986માં. આપણે હતા જ નહીં.
આપણે જોયું નહીં. ઓકે 2062માં ભગવાન જીવતા રાખશે તો જોઈશું. બરાબર. કંઈ નક્કી નથી ને જીવનનું. પ્લેન ક્રેશ થઈ ગયું, બિચારા ખાલી હોસ્ટેલમાં એમને બેઠા બેઠા ખાતા હતા, એમનું શું વાંક હતું, તો બી થયું. એટલે કંઈ નક્કી નથી. ચલો. અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલો લાંબો દૂધિયા રંગનો એક પટ્ટો જોવા મળે છે, જેને આકાશગંગા કહે છે. આકાશગંગા કેવા કલરની દેખાય? દૂધિયા રંગની દેખાય. પણ ક્યારે જોવા મળે? અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં. હાલ તો ચોમાસું ચાલે, આકાશ જ માંડ દેખાય, વાદળા જ ભરેલા છે. યાદ રહેશે આકાશગંગા દૂધિયા રંગની. હવે વાત કરીએ આપણા ગ્રહોની. ગ્રહોમાં પહેલાં તો નામ આપી દીધા છે, આપણા નામ જોઈ લઈએ. ઓલમોસ્ટ તમને બધાને યાદ જ હશે. કેમ યાદ હશે? કેમ કે આપણા વારના નામ ગ્રહોના નામ પરથી રાખ્યા છે. સોમ, મંગળ, બુધ, ગુરુ. સોમ એટલે ચંદ્ર. સોમ એટલે કોણ છે? ચંદ્ર. મંગળ તો છે જ, બુધ છે, ગુરુ છે, શુક્ર છે, શનિ છે, રવિ. રવિ એટલે કોણ? સૂર્ય. થઈ ગયું. ડન. વાર પ્રમાણે સેટ થઈ ગયું કોણ શું છે. હવે આપણે ગ્રહો જોઈએ. ચલો. સૂર્યની સૌથી નજીક બુધ. ઇંગ્લિશમાં કહીએ તો મર્ક્યુરી. નીચે આપેલું જ છે, તેમ છતાં અહીંયા અલગથી આપણે મૂકેલું જ છે, અલગ અલગ નામ, ખાલી ઇંગ્લિશમાં યાદ રાખવા હોય તો. બીજું છે શુક્ર, વિનસ. ત્રીજું આપણું પૃથ્વી, અર્થ. ચોથું માર્સ, મંગળ. બુધ હતું સૌથી નજીક, બુધ પછી શુક્ર, પૃથ્વીની જોડિયા બહેન. ત્રીજા નંબરે આપણી પૃથ્વી, ચોથા નંબરે મંગળ, પાંચમા નંબરે ગુરુ, છઠ્ઠા નંબરે શનિ, સેટર્ન. ગુરુ એટલે જ્યુપિટર, મંગળ એટલે માર્સ. સાતમા નંબરે યુરેનસ, આઠમા નંબરે નેપચ્યુન. યુરેનસ અને નેપચ્યુન માટે ઇંગ્લિશ નામની કંઈ જરૂર નહીં, એના એ જ છે. આપણે એના ગુજરાતી નામ જોવાના થશે, અરુણ ને વરુણ. બરાબર. ચલો, તો બાકી બધા યાદ રહેશે. બુધ મર્ક્યુરી, શુક્ર વિનસ, પૃથ્વી અર્થ, મંગળ માર્સ, ગુરુ જ્યુપિટર, શનિ સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન. ડન. યાદ રહેશે? ના રહે તો આપણે ટ્રીક આપી દઈએ. માય વેરી એફિશિયન્ટ મધર જસ્ટ સર્વડ અસ નટ્સ. બરાબર. એમ એટલે મર્ક્યુરી, વી એટલે વિનસ, ઈ એટલે અર્થ, પછી એમ માર્સ, જે જ્યુપિટર, એસ સેટર્ન, યુ યુરેનસ એન્ડ નેપચ્યુન. થઈ ગયું? જે રીતે યાદ રહે. આપણે બે વસ્તુ શીખવાડી. ડાયરેક્ટ યાદ રાખવું હોય તો બી ચાલે, ડાયરેક્ટ યાદ ના રાખવું હોય તો ટ્રીક આપીએ છીએ, એ બી ચાલે. આ ટ્રીક આપણે નહીં બનાવી. બરાબર. જીસીઆરટી એનસીઆરટી વાળાએ મસ્ત તમને યાદ રાખવા માટે આપી જ દીધેલી છે, આપણે મહેનત નથી કરી. સૂર્યમંડળમાં 8 ગ્રહો, જેનો ક્રમ સૂર્યથી અનુસાર બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન હાલ જ જોઈ ગયા, અને એના નામ યાદ રાખવાની ટ્રીક જોઈ લીધી. દરેક ગ્રહનો એક નિશ્ચિત દીર્ઘ વૃત્તાકાર પ્રદક્ષિણા પથ છે, જેને કક્ષા કહે છે. સૂર્ય છે, દરેક ગ્રહ સૂર્યની ફરતે ફરી રહ્યો છે. તો એક વેમાં ફરતો હશે, એક ફિક્સ રૂટમાં ફરતો હશે. તો એ રૂટ જે છે એને શું કહીએ છીએ આપણે? કક્ષા. ડન. કક્ષા કોને કહેવાય સમજાઈ ગયું? કે ના અમારા બેટનું નામ કક્ષા છે, એવું નહીં ભાઈ. ને સૂર્યની ફરતે બધા ગ્રહો જે રૂટમાં ફરે છે એ રૂટ કક્ષા. પાર્થિવ ગ્રહો. હવે આમાં આપણે બે અલગ અલગ વસ્તુ યાદ રાખવાની છે. ડન. પાર્થિવ ગ્રહોની વાત કરીએ પહેલાં તો. પાર્થિવ ગ્રહ એટલે કે ભૌતિક ગ્રહ. તો કે ભૌતિક ગ્રહ કયા? બુધ, શુક્ર, પૃથ્વીના મંગળ. એનો મતલબ શું થાય? ગુરુ પહેલાંના ગ્રહો કયા કહેવાય? પાર્થિવ ગ્રહો, ભૌતિક ગ્રહો. ગુરુ સાથેના બીજા પાછળના ગ્રહો કયા? બાહ્ય ગ્રહો અથવા તો જોવિયન ગ્રહો. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. ડન. ક્લિયર છે? પાર્થિવ, ભૌતિક, બાહ્ય, જોવિયન. ક્લિયર? આમાં બધા ગ્રહ આવી ગયા 8 8. 4 પાર્થિવ છે અને 4 બાહ્ય છે. અડધું અડધું યાદ રહે. આગળના 4 શેમાં આવે? પાર્થિવમાં. પાછળના 4 શેમાં આવે? બાહ્યમાં, એટલે કે જોવિયનમાં. યાદ રહેશે આટલું?
હવે આના સિવાય બીજા ગ્રહોની વાત કરીએ. અંતર્ગ્રહો અને બહિર્ગ્રહો. જો પેલું બાહ્ય ગ્રહ હતું, ડન. આપણે ઇંગ્લિશ નામ એટલે જ બાજુમાં લખ્યું હતું કે જોવિયન ગ્રહ. અહીંયા જોવિયન ગ્રહો કેવું કંઈ લખ્યું નથી. અંતર્ગ્રહો અને બાહ્ય ગ્રહોમાં શું તો કે પૃથ્વી પહેલાંના જે હોય અંતર, પૃથ્વી પછીના જે હોય એ બાહ્ય. આમાં પૃથ્વીનો સમાવેશ થાય નહીં. કેમ કે આપણે પૃથ્વીને જ કેન્દ્ર રાખીએ છીએ, પૃથ્વીના અનુસંધાને નક્કી કરીએ છીએ. તો કે અંતર્ગ્રહમાં પૃથ્વીની આગળના કયા આવે? બુધ અને શુક્ર. પૃથ્વી પછીના બાહ્યમાં મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ડન. ચલો ખાલી બે જ યાદ રાખી લઈએ તો બી ચાલે. અંતર્ગ્રહોમાં કે બુધ અને શુક્ર બે અંતર્ગ્રહ, પૃથ્વીને ગણવાની નહીં. બાકીના બધા ક્યાં જશે? બહિર્ગ્રહો. 2006માં આંતરરાષ્ટ્રીય ખગોળ પરિષદમાં પ્લુટોને ગ્રહની પરિભાષામાંથી બાકાત કરાયો હતો. આપણે જોઈએ છીએ કે પહેલાં આપણી જોડે 9 ગ્રહ હતા, એમાંથી એક ઓછો થઈને 8 થઈ ગયો. વધુ જોઈએ ને, શોધખોળ ચાલે છે તો 9 ના 10 થવા જોઈએ. આપણે ઘટાડો કર્યો, 8 કરી દીધા. કારણ શું? કેમ કે સમયાંતરે આપણે નવી શોધખોળના અનુસંધાને નવી નવી ડેફિનેશન્સ ક્રિએટ કરતા રહેતા હોઈએ છીએ. એ પ્રમાણે નવી જે વ્યાખ્યા ક્રિએટ થઈ ગ્રહોની, એમાં પ્લુટો સેટ થતો નહોતો. એના કારણે શું થયું કે પ્લુટોને આપણે બાકાત કરી દીધો કે ભાઈ હવે પ્લુટો ગ્રહમાં આવશે નહીં. એટલે હવે આપણી જોડે 8 ગ્રહ થઈ ગયા. આ ઘટના ઘટી 2006માં, આજથી 20 વર્ષ પહેલાં. ગેલેલિયોએ 609માં ટેલિસ્કોપની શોધ કરી ગુરુના ઉપગ્રહો શોધ્યા હતા. ઓકે, 1609. કઈ સદી? 17મી. ડન. તમને કદાચ યર ના પૂછે, સદી પૂછે તો સદી કઈ આવે? 17. ગેલિલિયો 1609 ટેલિસ્કોપની શોધ કરી. ટેલિસ્કોપની શોધથી શું શોધ્યું એમને? ઉપગ્રહો. કોના? ગુરુના. ડન. શનિના ઉપગ્રહો હમણાં હાલ છેલ્લે શોધાયા, એ પહેલાં સુધી ગુરુ ગ્રહમાં સૌથી વધુ ઉપગ્રહ હતા. પણ હવે શનિ મહારાજ થોડા વધારે આગળ નીકળી ગયા છે. ચલો બીજા 2 શબ્દો સમજવા જરૂરી છે ગ્રહોને જોતા પહેલાં. કેમ? કેમ કે દરેક ગ્રહનો પરિભ્રમણ અને પરિક્રમણ બેનો સમયગાળો અલગ અલગ આવશે. તો કે એના માટે આપણે પહેલાં જોવું પડે પરિભ્રમણ એટલે શું અને પરિક્રમણ એટલે શું. તો આપણે પહેલાં સ્ટાર્ટિંગ કરીએ પરિભ્રમણથી. પરિભ્રમણનો મતલબ શું થાય? કે પૃથ્વી છે અને આ એની એક્સિસ બતાવીશ. સૂર્યની ફરતે ફરે છે, કક્ષા કીધું હતું હમણાં આપણે, આ કક્ષા છે એની. તો આ કક્ષા ઉપર પૃથ્વી જે ફરે રાખશે ગોળ ગોળ, એને શું કહેવાય? પરિભ્રમણ. મતલબ પૃથ્વી પોતાની ધરી ઉપર જે ફરે છે એને કહેવાય પરિભ્રમણ. પરિભ્રમણ માટે આપણે યાદ રાખવા લેવાનું ધરીભ્રમણ. ધરીભ્રમણ એટલે શું? તો કે પૃથ્વી અથવા તો બીજો કોઈ પણ ગ્રહ પોતાની ધરી ઉપર ફરે એને શું કહેવાય? ધરીભ્રમણ કહેવાય અથવા તો પરિભ્રમણ કહેવાય. ડન. જેમ અહીંયા આપણે ચંદ્ર બી બતાવ્યો છે. ચંદ્ર બી પોતાની ધરી ઉપર ફરતો 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 અહીંયા આવશે ગમે ત્યાં. ડન. તો કે પોતાની કક્ષામાં પોતાની ધરી ઉપર જે ફરે છે એને શું કહીએ છીએ? પરિભ્રમણ. ડન. વ્યાખ્યા માટે યાદ રહી જશે ઇઝીલી. કદાચ પરીક્ષામાં પૂછાય પરિભ્રમણ તો વ્યાખ્યા લખી શકાય. કોઈ પણ ગ્રહ પોતાની કક્ષામાં પોતાની ધરી ઉપર જે રોટેશન મેળવે છે, જે ગોળ ગોળ ફરે છે, એને આપણે શું કહીએ છીએ? પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ. હવે વાત કરીએ પરિક્રમણની. પરિક્રમણ શ્રાવણ મહિનો તો આવો વાર છે હજી, બરાબર. પણ શ્રાવણ મહિનામાં આપણે શું કરીએ? શંકર ભગવાનના મંદિરે જઈએ, શાંતિથી આમ જળ અર્પણ કરીએ. ઘરવાળા બહુ ફોર્સ કરે તો દૂધ અર્પણ કરીએ, બરાબર. પછી શું કહે કે હવે પ્રદક્ષિણા કરો. આપણે શું કરીએ? પ્રદક્ષિણા. તો આ જ વસ્તુ થઈ પરિક્રમા. ડન. પરિક્રમા એટલે શું? પરિક્રમણ. પરિક્રમા એટલે શું થાય? કોઈ વસ્તુની ફરતે ફરવું, એને કહેવાય પરિક્રમા. પરિક્રમાનું આપણે શું કરી દેવાનું? પરિક્રમણ. એટલે અહીંયા આકૃતિમાં આપણને એ જ બતાવ્યું છે કે આ સૂર્ય છે અને આપણી આ પૃથ્વી છે. આ પૃથ્વી સૂર્યની ફરતે ફરી રહી છે, તો એ કરી રહી છે પરિક્રમણ. ક્લિયર? પોતાના ધરી ઉપર એક્સિસ ઉપર ફરતી હતી તો એ ભ્રમણ હતું. તો શું હતું? ભ્રમણ. ભ્રમણ એટલે શું? ભમાડો. બથી યાદ રાખી શકાય. ભ્રમણ, ભમરડો. ભમરડો પોતાની જગ્યા ઉપર જ ફરફર કરે તો એ શું છે? ધરીભ્રમણ અથવા તો પરિભ્રમણ. પણ કોઈ વસ્તુની ફરતે ફરીએ તો એને કહેવાય પરિક્રમા. તો પરિક્રમા એટલે પરિક્રમણ. ડન. બંને યાદ રહેશે. બંનેની વ્યાખ્યા સેટ થઈ જાય.
ચલો નેક્સ્ટ ગ્રહોની શરૂઆત કરીએ. પહેલો બુધ, ઇંગ્લિશ મર્ક્યુરી. સૂર્યની આસપાસ એક પરિક્રમણ એટલે પરિક્રમા સૂર્યની આસપાસ સ્પષ્ટતા કરી કેટલા દિવસ લાગે? 88 દિવસ લાગે. 88 દિવસની અંદર એ શું કરી દે? પોતાનું એક ચક્કર પૂરું કરી લે સૂર્યની ફરતે. કોના 88 દિવસ? ચલો તેનો ધરી પર પરિભ્રમણ 59 દિવસનું. 59 દિવસની અંદર એ પોતાની ધરી પર એક રાઉન્ડ પૂરો કરી લે. આજે ફરવાનું ચાલુ કર્યું તો ફરીને ફરી ત્યારે કઈ જગ્યાએ આવશે? ફોર એક્ઝામ્પલ કંઈ આપણે કરીએ કે આ બુધ ગ્રહ છે અને આ એક આપણે નિશ્ચિત કર્યું કે ભાઈ આ લાઇનથી ચાલુ કર્યું એને ફરવાનું, તો અહીંથી ફરતું પાછું આમ ફરીને આવશે ત્યારે આ લાઇનની સામે આવે તો કેટલા દિવસ લગાડે? 59 દિવસ લગાડે. ક્લિયર છે? ખાસ પરીક્ષામાં આવા આંકડા નહીં પૂછાતા, પણ હવે આપણે હાલ જોઈ રહ્યા છીએ કે એક્ઝામિનરો જોડે કંઈ ખાસ પૂછવા માટે હોતું નહીં, એટલે એ લોકો ગમે તે પૂછી શકે એમ છે. આ મેક્સિમમ પ્રયત્ન કરવાનો કે જેટલું યાદ રહે એટલું મેક્સિમમ યાદ રાખીશું. સૂર્યથી સરેરાશ અંતર 579 લાખ કિલોમીટર. ડન. 579 લાખ કિલોમીટર. વ્યાસ છે 4878 કિલોમીટર. 4878 કિલોમીટર. ઉપગ્રહ કેટલા છે? તો કે એક પણ નહીં, 0. કોઈ ઉપગ્રહ છે નહીં. પૃથ્વીથી ઉપગ્રહોની શરૂઆત થશે. પૃથ્વીની પહેલાંના ગ્રહોના એટલે કે આંતરિક ગ્રહો, અંતરગ્રહો, એ ગ્રહોના ઉપગ્રહો છે નહીં. કદમાં સૌથી નાનો ગ્રહ, બધા ગ્રહોની અંદર સૌથી નાનો કોણ? બુધ. એટલે સૌથી લાડકો આવ્યો છે, જોડે જોડે રાખે છે. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ થઈ ગયો. પરિક્રમણ પશ્ચિમથી પૂર્વ તરફ, યાદ રાખો. હવે પરીક્ષામાં આ પશ્ચિમથી પૂર્વના અનુસંધાને એક ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી શકે. તો કે કેવો ક્વેશ્ચન પૂછે? તો કે બુધ ઉપર સૂર્ય કઈ દિશામાં થાય? સૂર્યોદય બુધ ઉપર કઈ દિશામાં થશે? આપણને પૃથ્વીનું ખબર છે, આપણે મસ્ત રીતે છાપી નાખ્યું છે કે પૂર્વમાં ઉગન પશ્ચિમમાં હાથમાં. પણ પરિક્રમણ ડિપેન્ડ કરે છે. જે દિશામાં પરિક્રમણ છે એના આધારે સૂર્યનો ઉગવાની દિશા નિશ્ચિત થાય. તો કે બે જ ગ્રહો કે જ્યાં ઊંધું થશે, શુક્ર અને યુરેનસ. આ બે ગ્રહો સિવાય બધામાં એક સરખું હશે. બધામાં એક સરખું એટલે કયું? પશ્ચિમથી પૂર્વ. મતલબ શું થયો? પૃથ્વી કઈ દિશામાં ફરે? પશ્ચિમથી પૂર્વ. જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરે અને સૂર્યોદય પૂર્વમાં થાય, તો બુધ પશ્ચિમથી પૂર્વ ફરે તો સૂર્યોદય કઈ દિશામાં થાય? પૂર્વમાં થાય. ડન. આપણે આવી રીતે યાદ રાખવાનું. કેમ કે આપણને પૃથ્વીનું તો યાદ છે. તો પૃથ્વીનો સૂર્યોદય જ્યાં થતો હોય ત્યાં શુક્ર અને યુરેનસ સિવાયના બધાનો સૂર્યોદય થાય. એટલે કે શુક્ર અને યુરેનસ સિવાય તમામ ગ્રહમાં સૂર્યોદય કઈ દિશામાં થશે? પૂર્વ દિશામાં થશે. શુક્ર અને યુરેનસમાં કઈ દિશામાં થશે? તો કે અપોઝિટ ડાયરેક્શન, પશ્ચિમમાં. ડન. ત્યાં પશ્ચિમમાં ઉગશે અને પૂર્વમાં આથમી જશે. બાકી બધા ગ્રહમાં પૂર્વમાં ઉગશે અને પશ્ચિમમાં આથમશે. ક્લિયર? યાદ રહી જશે. સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ, સૌથી ઝડપી, સૌથી ઓછો 88 હતું ને આપણું, 88 ડેઝ સૌથી ઓછું. મતલબ કે હવે બાકીના બધા ગ્રહોનો સમય આના કરતાં વધારે છે. હવે એક લોજિકલી વસ્તુ છે ને કે કોઈ સેન્ટર છે, એ સેન્ટરની ફરતે પહેલાં અહીંયા કોઈક વ્યક્તિ ઊભું છે ને અહીંયાથી આમ ફરે રાખે છે. ચલો તમે હમણાં હાલ કોન્સ્ટેબલની એક્ઝામવાળા હતા બધા, તો કોન્સ્ટેબલની એક્ઝામમાં તમને બધા સમજાવતા હતા ને કે બને ત્યાં સુધી અંદર દોડો, બહાર ના દોડો. કેમ કે બહાર દોડો તો વધારે દોડવું પડે. તો સેમ વસ્તુ થઈ કે જે દૂર હશે એને વધારે ડિસ્ટન્સ કાપવું પડશે, નજીક હશે એને ઓછું ડિસ્ટન્સ કાપવું પડશે. તો બટ ઓબ્વિયસ બુધ સૌથી નજીક છે તો એને સૌથી ઓછો સમય લાગશે. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજ દિશામાં જોવા મળે. ક્ષિતિજમાં પૃથ્વી પરથી, પૃથ્વીના અનુસંધાનની વાત કરીએ કે આપણે પૃથ્વી ઉપર છીએ તો આપણને ક્યાં જોવા મળે બુધ ગ્રહ? તો કે બે જ સમયે જોવા મળે. એક તો સૂર્યોદય થતો હોય ત્યારે અથવા તો સૂર્યાસ્ત થતો હોય ત્યારે. ડન. સૂર્યોદય થઈ જાય એના પછી થોડાક સમયમાં અને સૂર્યાસ્ત થઈ ગયાના થોડા સમયમાં, આ બે સમયે આપણને જોવા મળશે. કઈ જગ્યાએ? તો કે ક્ષિતિજમાં. ક્ષિતિજ એટલે શું? તો કે જે આકાશ અને પૃથ્વી એક થતાં જોવા મળે.
જ્યાં આકાશ અને પૃથ્વી એક થતાં જોવા મળે એને કહેવાય ક્ષિતિજ. આપણને મોટા ભાગે ક્ષિતિજ ક્યાં જોવા મળે? દરિયાએ. દરિયા કિનારે જઈએ એટલે આમ દૂર સુધી જોઈએ દરિયો જ દેખાય. તો દરિયો પૂરો થાય તો એની ઉપર શું ચાલુ થઈ જાય? આકાશ. બસ તો કે જ્યાં દરિયો પૂરો થયો અને આકાશ શરૂ થઈ ગયું એ જે લાઈન આવી એ લાઈનને શું કહેવાય? ક્ષિતિજ. તો કે બસ એક્ઝેક્ટ આ જગ્યા ઉપર આપણને બુધ જોવા મળે. કયા સમયે? સૂર્યોદયની પહેલાં અને સૂર્યાસ્તની પછી. ડન. એનો મતલબ શું? બહુ અજવાળું થઈ ગયું ના હોય ત્યારે અને બહુ અંધારું ના હોય ત્યારે. બહુ અંધારું થઈ જશે તો બી નહીં દેખાય, બહુ અજવાળું થઈ જશે તો બી નહીં દેખાય, વચ્ચેના સમયમાં દેખાશે. ચલો નેક્સ્ટ છે શુક્ર. સૂર્યની આસપાસ એક પરિક્રમણ 255 દિવસ. વધતો ગયો સમય. ચલો ધરીભ્રમણ 243 દિવસ. સૂર્યથી સરેરાશ અંતર 1082 લાખ કિલોમીટર. વધી ગયું ડિસ્ટન્સ બુધ કરતાં. જેમ જેમ વધશું એમાં દરેકમાં વધતું જ જવાનું છે. ડન. ચલો વ્યાસ છે 12000 કિલોમીટર. ઉપગ્રહ 0 આગળ જ વાત કરી લીધી. પૃથ્વીથી જ ઉપગ્રહોની શરૂઆત થાય. પૃથ્વી પહેલાંના બધા ગ્રહો જોડે કોઈ ઉપગ્રહ નથી. સૌથી વધુ તેજસ્વી ગ્રહ. સૌથી વધુ તેજસ્વી કારણ શું? બધા ગ્રહોમાં સૌથી વધુ ચમકતો દેખાતો એવો ગ્રહ કયો? શુક્ર. શુક્ર એટલે કે વિનસ. ઇંગ્લિશમાં નામ જોઈ લીધું હતું આપણે વિનસ. તો કે વિનસ કોણ છે? તો કે ગ્રીસની પ્રેમ અને સૌંદર્યની દેવી છે. ગ્રીસની અંદર સૌંદર્ય અને પ્રેમની દેવીનું નામ શું છે? તો કે વિનસ છે. હવે ગ્રહોની અંદર સૌથી વધુ તેજસ્વી કોણ દેખાય છે? શુક્ર. ઇટ મીન્સ કે આપણે એના નામ આપી દીધું વિનસ. પછી છે પરિક્રમણ. પૂર્વથી પશ્ચિમ આપણે હમણાં જ વાત કરી. શુક્ર અને યુરેનસ બે ઊંધું થશે. પૂર્વથી પશ્ચિમ આવી ગયું. સૌથી વધુ ધરી ભ્રમણ સમય ધરાવતો ગ્રહ. ડન. ધરી ભ્રમણ સૌથી વધુ સમય ધરાવતો ગ્રહ. પોતાની ધરી ઉપર રોટેશન માટે સૌથી વધુ સમય લે. પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનો ગ્રહ. પૃથ્વીથી સૌથી નજીક. હવે પૃથ્વીની જોડે બે ગ્રહ આવ્યા, એક શુક્ર અને એક મંગળ. તો કે આપણે નજીક શું પડે? શુક્ર પડે કે મંગળ પડે? તો કે શુક્ર. ડન. સમજાઈ ગયું? ડિસ્ટન્સના અનુસંધાને પૃથ્વીથી નજીકમાં કોણ? શુક્ર. પછી મંગળ. રાત્રે આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ. આ ક્યારે જોવા મળે? અંધારું થઈ ગયા પછી જ જોવા મળે. ક્લિયર? અંધારું થઈ ગયા પછી આપણને ગ્રહ જોવા મળશે. કઈ? પૂર્વ દિશામાં જોવા મળે સામાન્ય રીતે. સામાન્ય રીતે કઈ દિશામાં જોવા મળે છે? પૂર્વમાં. એ જ આપણે લખ્યું. સૂર્યોદય પહેલાં ક્યાં હોય? પૂર્વમાં. સૂર્યાસ્ત પછી ક્યાં હોય? પશ્ચિમમાં. ડન. અંધારું બે સમયે જ હોય ને. સૂર્ય આથમી જાય પછી અને સૂર્ય ઉગે પહેલાં. તો કે સૂર્યોદય પહેલાં અંધારું હશે, સૂર્ય ઉગે પહેલાં. તો કે એની પહેલાં ક્યાં જોવા મળશે? પૂર્વમાં. અને સૂર્ય આથમી ગયા પછી ક્યાં જોવા મળશે? પશ્ચિમમાં. સવારનો કે સાંજનો તારો તરીકે ઓળખાય છે. એ જ વાત થઈ. સવાર પડ્યા પહેલાં દેખાય, સાંજ પડ્યા પછી દેખાય. એટલે સવાર અથવા તો સાંજે જોવા મળે એટલે સવાર સાંજનો તારો. ચંદ્રની જેમ શુક્ર પણ કળાઓ કરે છે. ચંદ્રમાં આપણને જોવા મળે 15 દિવસની કળા. એના આપણે તિથિઓ બનાવી દીધી. એકમ, બીજ, તીજ, ચોથ, પાંચમ, છઠ. ડન. હવે આવશે અષાઢી બીજ, રથયાત્રા, જગન્નાથજી. ડન. અમાસ આવે, પૂનમ આવે. ઘણા બધા કરતા હશે ઘેર પૂનમનો ઉપવાસ કરવાનો. પછી 11. બરાબર. હમણાં જ ગઈ ભીમ 11. આખા વર્ષની 11 કર્યાનું પુણ્ય એક જ 11માં. આવી બધી ઘણી લોકમાન્યતા આવે છે પણ આવી કોઈ લોકમાન્યતા આપણને પ્લેન ક્રેશમાં કામમાં ના આવી. બરાબર. મસ્ત એક પેલો શોર્ટ ફરે છે, ભગવદ્ ગીતાને કંઈ નહીં થયું. તો પછી એનો મતલબ શું કાઢવાનો? ભગવાનને પોતે બચવું છે, બીજાને નહીં બચાવવા. એના કરતાં તો ના મૂક્યું તો સારું હતું. ચલો કંઈ નહીં, આપણે પાછા આવી જઈએ. શુક્ર ચંદ્રની જેમ કળા કરતો જોવા મળે છે. શુક્રના વાતાવરણમાં CO2 વધુ છે. ડન. અહીંયા બે સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટમાં રહી ગયો છે. બરાબર. CO2 કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે. સૌથી ગરમ ગ્રહ. ડન. સૌથી ગરમ ગ્રહ કયો હોવો જોઈએ? બુધ.
સૂર્યની સૌથી નજીક, તો ગરમ એવો હોવો જોઈએ ને. પણ બુધ પછી છે શુક્ર, અને શુક્ર ઉપર શું આવેલું છે? એના કારણે સૌથી ગરમ છે. કારણ શું આપણે કહીએ છીએ ને, પૃથ્વી ઉપર ટેમ્પરેચર વધી રહ્યું છે. કેમ વધી રહ્યું છે? કાર્બન ડાયોક્સાઇડના કારણે. એટલે જ આપણે કહીએ છીએ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બને એટલું ઘટાડો, જેથી કરી પૃથ્વી ઉપર ગરમી ઓછી થાય, ગ્લોબલ વોર્મિંગ ઘટે. તો હવે અહીં તો ગ્લોબલ વોર્મિંગ પહેલેથી આપેલી જ છે, એનું તો વાતાવરણ જ ગ્લોબલ વોર્મિંગ છે. તો સૌથી ગરમ રહેવાનો. ચલો હવે આપણે આપણા ઘરમાં આવી જઈએ. પૃથ્વી પરિક્રમણ 365 દિવસ સૂર્યની ફરતે આખો એક ચક્કર પૂરો કરતાં કેટલો સમય લગાવે? 365 દિવસ. અને પોતાના ધરી ઉપર એક ચક્કર લગાવતા એક જ દિવસ, સિંગલ ડે. એટલે જ આપણે રોજ સવાર સાંજ થાય રાખે છે. ડન. એક રાઉન્ડ પૂરો કરી રાખે છે, એટલે સવાર સાંજ રોજ ડેલી આપણને જોવા મળે છે. ઉપગ્રહ કેટલા? એક જ. આપણા મામા, આપણા બધાના એમ સાદા મામા. સૂર્યથી અંતરની દ્રષ્ટિએ ત્રીજો અને આકારમાં પાંચમો સૌથી મોટો ગ્રહ. બરાબર. સાઇઝની દ્રષ્ટિએ જોઈએ તો પૃથ્વીનો ક્રમ કયો? પાંચમો. સિક્વન્સમાં તો ત્રીજો યાદ જ છે, બુધ શુક્ર પછી પૃથ્વી. ડન. પણ સાઇઝમાં જોઈએ તો પાંચમો નંબર. પૃથ્વી ધ્રુવો પર ચપટી છે, તેથી તેને ભૂઆભ કહે છે. ડન. આપણે પૃથ્વીને જાણીએ કે આપણે આખું સર્કલ બનાવીએ તો એમાં આ ભાગ અને આ ભાગ ધ્રુવ પ્રદેશ કહેવાય છે. તો કે આ ધ્રુવ પ્રદેશમાં કેવું ચપટું છે, એટલા માટે આપણે શું કહીએ છીએ? પૃથ્વીનો આકાર નારંગી જેવો છે. કેમ? કેમ કે નારંગીમાં એવું જ હોય, ઉપરનો નીચેનો ભાગ થોડો દબાયેલો હોય, બાકી આખો ભાગ ગોળ હોય. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે પૃથ્વીનો આકાર કેવો છે? નારંગી જેવો. કેમ? કેમ કે પૃથ્વી પણ ધ્રુવ ભાગે કેવી છે? ચપટી. એના કારણે એના ભૂઆભ તરીકે ઓળખવામાં આવે છે. કહેવાનું ઇન્ટેન્શન એવું છે કે સંપૂર્ણ સર્કલ નથી, ઉપરનો ભાગ ઘસાઈ ગયો છે, નીચેનો ભાગ ઘસાઈ ગયો છે. ક્લિયર? પૃથ્વી ન તો ખૂબ ગરમ છે ન તો ખૂબ ઠંડી, એટલે જ આપણે રહીએ છીએ. અહીં પાણી અને હવા ઉપલબ્ધ છે, જે આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. તેથી પૃથ્વી પર જ જીવન માટેની અનુકૂળ પરિસ્થિતિઓ ઉપલબ્ધ છે. બાકી બધા ગ્રહોમાં આ જ પ્રોબ્લેમ છે. જેમ કે આપણે શુક્ર જોયો, ગરમી. હવે ત્યાં ઠંડી ક્યાં હોતવા જવાનું? સેટ થાય જ નહીં. એટલે આ બધા ઇસ્યુઝ છે, પણ પૃથ્વી પર આ બધા ઇસ્યુ નથી. કેમ? કેમ કે આપણે જોઈએ છીએ કે એક આખું વર્ષ 365 દિવસનો જે ચક્કર છે, એની અંદર આપણે ત્રણ ઋતુ જોઈ લઈએ છીએ: શિયાળો, ઉનાળો ને ચોમાસું. હવે ઉનાળાનો સમય વધ્યો છે, વાત અલગ છે. બરાબર. આપણે 3 ઋતુ તો જોઈએ જ છીએ. પૃથ્વી પર જીવન માટે અનુકૂળ એવો ઓક્સિજન વાયુ હાજર છે. આપણને ઓક્સિજનની જરૂર છે, જે પૃથ્વીને એક અદ્ભુત ગ્રહ બનાવે. ઓક્સિજનના કારણે જીવન શક્ય. અંતરિક્ષથી જોતા પૃથ્વી વાદળી રંગની દેખાય. અંતરિક્ષમાંથી જુઓ તો પૃથ્વી કેવા કલરની દેખાય છે? વાદળી કલરની. કે કારણ શું? 2/3 ભાગ પાણીથી ઘેરાયેલો છે. સૌથી વધારે ભાગ પાણી ન હોય તો પાણી જેવો જ કલર દેખાવાનો. બરાબર. કે પાણીનો કોઈ કલર હોય તો કે ના, પણ ઉપરથી જોઈએ તો કેવો કલર છે? એટલા માટે તમે નાના હતા, ચિત્રપોથીમાં ચિત્ર પૂરતા ત્યારે આપણે પાણી નદીઓ દોરતા તો કયો કલર ભરતા? વાદળી. સૂર્યથી સરેરાશ અંતર. જો આગળના બેમાં મેં ફોર્સફુલી નહોતું જ કીધું કે યાદ રાખવાનું, પણ અહીંયા ખાસ ફોર્સફુલી કહું છું કે યાદ રાખવાનું. આપણું ઘર છે, આપણું ઘર સૂર્યથી કેટલું દૂર છે? 1496 લાખ કિલોમીટર. 1496 1496 લાખ કિલોમીટર દૂર છે. ધરીભ્રમણ સમય 29.9 કલાક. ઓકે, આપણે હમણાં કલાક 29.9. વ્યાસ 12,756 કિલોમીટર. 12,756. ડન. જો ના યાદ રહે ને તો ઇઝી વસ્તુ 7. કેવું રીતે યાદ રાખવાનું? તો કે 7 લખવાના. 7 લખી દીધા એક વખત, તો કે 7 લખવા છે તો કે કંઈ નહીં, 1 અને 6 7, પછી કે 2 અને 5 7 લખાઈ ગયું. ડન. 12,756.
માનો કે અત્યારે હાલ યાદ રહી ગયું છે, પરીક્ષામાં ભૂલી ગયા, કન્ફ્યુઝન થઈ ગયું કે શું હતું, તો સરવાળો કરી લેવાનો, બધાનો સાથ થાય છે. ડન. પણ યાદ શું રાખવાનું, પછી ઊંધું ના થાય. બરાબર કે ચલો પહેલાં તો એક યાદ રહી ગયું એટલે છેલ્લે 6 આવશે, પણ અહીંયા પાછળો ના આવી જાય. બરાબર, કેમ કે 5 ને 2 7 તો થશે જ. કમ્પ્લીટ. એટલે ટ્રીકમાં બી ધ્યાન રાખવું પડશે. ચલો, ઉપગ્રહ એક જ છે આપણો ચંદ્ર. માનવીનું નિવાસ સ્થાન ધરાવતો એકમાત્ર ગ્રહ. ક્ષેત્રફળ 51,000 લાખ ચોરસ કિલોમીટર. નારંગી જેવો ગોળાકાર ગ્રહ, વાત થઈ ગઈ આપણે કેમ કહીએ છીએ નારંગી. ધ્રુવીય વ્યાસ, હાલ આપણે વ્યાસ જોયો 12,756. હવે ધ્રુવનો વ્યાસ 12,714 કે બદલાઈ ગયું થઈ ગયું. તો કે હવે અલગ અલગ ડિસ્ટન્સ પર વ્યાસ અલગ અલગ હોય ને. ફોર એક્ઝામ્પલ કે આ પૃથ્વી છે ગોળ રોટેશન, તો એક વ્યાસ અહીંયા હશે, પણ હું અહીંયા વ્યાસ માપું તો માપ બદલાઈ જાય ને, નાનું થઈ જવાનું ને. તો એ જ વસ્તુ આપણે બે જ વસ્તુ જોઈએ, એક વિષુવવૃત્ત ઉપર અને એક ધ્રુવ ઉપર. વિષુવવૃત્ત તો એક જ છે પણ ધ્રુવ 2 છે, તો બંને ધ્રુવોનો વ્યાસ કેટલો છે 12,714 અને વિષુવવૃત્તનો કેટલો હતો 12,756. ડન. આ વ્યાસ છે, પરી નથી. વિષુવવૃત્તીય વ્યાસ 12,756 જોઈ લીધો. પરિક્રમણ પશ્ચિમથી પૂર્વ આગળ જ જોઈને આવ્યા છીએ. પૃથ્વીની ધરી તેની પરિક્રમણ કક્ષા સાથે 66.5 અંશના ખૂણે નમેલી છે. કેટલી નમેલી છે? 66.5. શેની સાથે? પોતાની કક્ષા સાથે. ડન. તો ફોર એક્ઝામ્પલ હું એવું માનું કે આ એક પૃથ્વીની કક્ષા છે, તો એના ઉપર પૃથ્વી ક્યાંક અહીંયા આવી રીતે હોવી જોઈએ. પૃથ્વી ફરતી હશે ને એના ઉપર, તો કક્ષામાં આ રીતે ફરતી હશે. પણ આપણને શું કીધું કે કેટલા ડિગ્રી નમેલી છે? 66.5 ડિગ્રી નમેલી છે. ફોર એક્ઝામ્પલ કે એના ફરવું આવી રીતે જોઈએ, પણ 66.5 ડિગ્રી નમેલી છે. ક્લિયર? એટલે એકચ્યુઅલમાં કેવી રીતે છે પૃથ્વી? આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ, અને આમ ફરે છે રોટેશન. ક્લિયર? સમજાઈ ગયું? ફરવું એને એકચ્યુઅલી સીધું જોઈતું હતું, પણ એ શું થાય છે? નમી ગઈ 66.5. હવે ફરી રહી છે. કેટલા ડિગ્રી? 66.5. પૃથ્વીનું સૂર્યથી અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. ડન. આપણે આગળ બી જોયું 1496 લાખ કિલોમીટર. સૂર્યથી સરેરાશ અંતર કેટલું છે? 1496 લાખ કિલોમીટર. આપણે અહીંયા લખ્યું 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, 1 AU. તો યાદ રહે 1 AU બરાબર કેટલા કિલોમીટર થાય? 1496 લાખ. આપણને એનાથી નિસ્બત નહીં, આપણને પરીક્ષામાં કાં તો 1496 પૂછશે, કાં તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ પૂછશે. ક્લિયર? આમાં કેવું છે, આ વસ્તુ આપણે કેમ શોધી? કેમ કે હવે આપણે શોધવું શું હતું, તો કે યુરેનસ કેટલો દૂર છે. આપણે તો આંકડો ક્યાં જાય? આપણે મજૂરી કરી દીધી તે સમય કરવાવાળાએ, પણ હવે એ બધાને યાદ રાખવા, હવે બધા આંકડા યાદ રાખવા કેટલા અઘરા પડે. પહેલાં તો ખાલી ગ્રહો શોધાયા હતા, પછી ગેલેક્સીઓ શોધી. હવે ગ્રહો આટલા દૂર છે, ગેલેક્સી કેટલી દૂર હશે? તો એનું ડિસ્ટન્સ યાદ રાખવાનું તકલીફ પડે. એટલે કે આપણે કંઈક નાનો યુનિટ બનાવો. એ યુનિટ શું બનાવવું છે કે એક કામ કરો, સૂર્યથી પૃથ્વી કેટલી દૂર, 1 માપ. ડન. હવે વાત કરીએ આપણા સૌના મામાની, ચંદા મામા. આવતું પેલું કાર્ટૂન આવતું હતું ને, પહેલાં સિરિયલ આવતી હતી નાની, ચંદા મામા કરીને. ચંદ્રનો વ્યાસ 3475 કિલોમીટર. ચંદ્રનું પૃથ્વીથી અંતર 3,85,000 કિલોમીટર. કેટલું છે? 3,85,000 કિલોમીટર. ચંદ્રનો ધરીભ્રમણ અને પરિક્રમણ સમય 29.5 દિવસ. કે આના બે જુદું જુદું નથી. આપણે અત્યાર સુધી બધા આયા જુદું જુદું જોતા હોય ને, ધરીભ્રમણ બી જુદું, પરિક્રમણ બી જુદું. પૃથ્વી 365 દિવસના 1 દિવસ, એટલે કે 24 કલાક. અહીંયા બધું સેમ જ છે. એક રાઉન્ડ એ પૃથ્વીની ફરતે પૂરો કરે ત્યારે પોતાની ધરી ઉપર બી 1 રાઉન્ડ પૂરો કરી જ લે છે. ડન. તો કે એનો સમય કેટલો છે? 29.5 દિવસ. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે 15 દિવસ શુક્લ પક્ષ, 15 દિવસ કૃષ્ણ પક્ષ, ટોટલ 30 દિવસનો સમય આપણે લઈએ છીએ. ડન.
પછી ગયા આપણા સમયમાં જોઈએ કે આજે તો કે આજે દસમને 11 બે ભેગી કેમ કે આ 0.5નું શું કરવાનું બરાબર થાય ને પ્રશ્ન નહીં થતા કે આરું 11 ને 10 ભેગી કરી નાખી પછી આ દિવાળી બહુ પ્રોબ્લેમ થાય કે 20 વર્ષ એ જ ભાઈ બીજ છે આજે જ 20 વર્ષ આજે જ ભાઈ બીજ આવું કેવું કે એનું કારણ આ છે બરાબર મામાની તકલીફ છે ચલો ચંદ્ર પૃથ્વીનું એક પરિભ્રમણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર પણ એક ભ્રમણ પૂરું કરે એ હાલ જોઈ લીધું 29.5 પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ કેમ કેમ કે આપણે કૃત્રિમ તો બહુ બધા છોડી દીધા એટલે શબ્દ વાપરવો પડે કે કૃત્રિમ ચલો સૌરમંડળનો 5મો સૌથી મોટો ચંદ્ર પૃથ્વી સૌરમંડળનો કદમાં કેટલા નંબરની 5મા નંબરની તો કે હવે સૂર્યમંડળમાં જેટલા પણ ઉપગ્રહો છે એમાં સાઇઝમાં 5મા નંબરે કયો આવે ચંદ્ર એટલે બે વસ્તુ પૃથ્વી ચંદ્ર બે જોડે જોડે ચાલે છે કે અમે સૂર્યમંડળમાં એક સરખા નંબર ઉપર રહેવાના છીએ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું 1/6 મતલબ શું અહીંયા તમારો વજન 60 કિલો છે તો ચંદ્ર ઉપર કેટલો હશે છઠ્ઠો ભાગ ડિવાઈડ બાય 6 અહીંયા 60 કિલો તો ચંદ્ર ઉપર 10 કિલો બરાબર બધા એક અંગાત બાહુબલી 10-12 ઉઠાઈને લઈને જાય ચલો ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ 20 જુલાઈ 1969 કયું USA ડન ઘણા વાદ વિવાદ છે પડવાની જરૂર નહીં આપણા કામના નહીં ઇન્ટરેસ્ટેડ હોય તો પરીક્ષા પાસ કર્યા પછી વાંચી લેજો બરાબર ચલો કંઈ નહીં ઘણા વાદ વિવાદ છે ઘણા અપવાદો છે બધા રીઝન્સ બી છે USA એના પુરાવા બી આપેલા છે બધું કર્યું છે બરાબર પણ મેજર પ્રોબ્લેમ બધાને એ વાતનો છે કે જો તમે 1969માં જઈને આવ્યા છો તો હવે શું તકલીફ છે આટલા વર્ષ થઈ ગયા હવે શું પ્રોબ્લેમ છે જાઓ ને ચલો ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કડાઓ કહે છે આપણને ખબર જ છે જોતા આવ્યા છીએ ચંદ્રના લીધે પૃથ્વી પરની ધ્રુજારી સ્થિર રહે છે અને આબોહવા મધ્યમ રહે છે ચંદ્ર આપણા માટે કેટલો જરૂરી છે એ સમજી લો ખાલી ડન શું થાય છે કે ધ્રુજારી સ્થિર રહે છે ધરતીકંપ બહુ ઓછા આવે છે બીજું આબોહવા મધ્યમ રહે છે મતલબ એક જ દિવસમાં શિયાળો ઉનાળો ચોમાસું નહીં આવતું લેટિન ભાષામાં ચંદ્રને લોના અથવા તો લુના કહે છે ડન લેટિન ગ્રીસ ડન તો કે એ ભાષામાં એને શું કહેવાય લોના અથવા તો લુના ચંદ્ર પૃથ્વીથી દર વર્ષે લગભગ 1 ઇંચ દૂર થઈ રહ્યો છે કેટલો દૂર ખસે છે 1 ઇંચ 1 વર્ષ થાય એટલે કે હું 1 ઇંચ દૂર જાઉં ડન કઈ ફરક પડે 1 ઇંચ એટલે કોને કીધું કઈ ડિસ્ટન્સમાં કંઈ આપણે 1 ઇંચ દૂર જાય નથી આપણને કંઈ ફરક પડવાનો છે તું 1 ફૂટ દૂર જઈશ ને તોય વાંધો આવે એવું નહીં અહીંયા બહુ ટાઈમ લાગશે એમ અમે તો પેઢીઓ નીકળી જશે જ્યાં સુધી તું દૂર જઈશ ને ત્યાં સુધી તો ચાલો હાલમાં ચંદ્ર પર આવેલા જ્વાળામુખીઓ નિષ્ક્રિય અવસ્થામાં છે મતલબ કે ચંદ્ર ઉપર પણ જ્વાળામુખી તો છે પણ કેવા છે નિષ્ક્રિય ફાટતા નથી પૃથ્વી ઉપર અમુક જગ્યાએ સક્રિય છે સંપૂર્ણ સૂર્ય સમયે ચંદ્રનું તાપમાન 260 ડિગ્રી ફેરનહીટ કેટલું ફેરનહીટ છે 260 ડિગ્રી ફેરનહીટ કયા સમયે સંપૂર્ણ સૂર્ય સમયે મતલબ શું કે ચંદ્ર ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ સંપૂર્ણપણે પડે છે ત્યારે એનું ટેમ્પરેચર કેટલું રહે છે 260 ડિગ્રી ફેરનહીટ તો કહેવા જ્યારે સૂર્ય જતો રહેશે ત્યારે શું તો કે -280 ફેરનહીટ એટલે જ આપણે કહીએ છીએ કે ચંદ્ર ઉપર રહેવું અઘરું છે બરાબર કેમ કે સવારમાં ગરમી મારી નાખશે અને રાત્રે ઠંડી મારી નાખશે ચલો હા આપણે અહીંયા સૂત્ર આપી દીધું છે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલું છે સૂત્ર જ પૂછી લે છે ઘણી વખત તો શોધવાનું નહીં કહેતા કે ખાલી સૂત્ર કહી દો બહુ થઈ ગયું બરાબર તો આ સૂત્ર છે ફેરનહીટનું સેલ્સિયસ કેવી રીતે નીકળે ડન તો કે ફેરનહીટ -32 × 5/9 = 0 ડિગ્રી સેન્ટીગ્રેડ
સેલ્સિયસ. ક્લિયર? તો આ સૂત્ર આપેલું છે. સેલ્સિયસ આપીને ફેરનહીટ પૂછે તો બી શોધી શકાય, ને ફેરનહીટ આપીને સેલ્સિયસ પૂછે તો બી શોધી શકાય. બે વસ્તુ પોસિબલ છે. ઓકે, આ સૂત્ર યાદ રાખશું. ફેરનહીટમાંથી કેટલા બાદ કરીશું? પહેલાં 32 બાદ થઈ ગયા પછી એને શેના વડે ગુણીશું? 5/9. 5/9 વડે ગુણી લઈએ એટલે જવાબ શેમાં આવી જાય? સેલ્સિયસમાં. ક્લિયર? તો હવે આપણે હાલાઈ કરી લઈએ. 260 ફેરનહીટ છે તો દિવસે ટેમ્પરેચર કેટલું હશે આપણે શોધીએ. તો કે 260માંથી 32 બાદ કરો તો 228 ગુણ્યા 5/9 9 વડે ભગાશે? નવ દુ 18. આપણે નિયરેસ્ટ નહીં, પોઈન્ટમાં જવાબ આવશે, કંઈ વાંધો નહીં, ચાલશે. શું કરવું છે? 9 દુ 18. ચલો તો 2 તો હું અહીંયા લખી દઉં. બચ્યા 4, 48, 9 × 5 = 45. 25 પોઈન્ટ સમથિંગ એક જવાબ હશે. 45 એટલે 3 બચ્યા હતા, 9 × 27, 3 બચ્યા, 9 × 27, પોઈન્ટ 33 આવશે. ઓકે, પોઈન્ટ 33 લખી દઈએ. અને મલ્ટીપ્લાય શેના વડે કરવાનું? 5 વડે. પોઈન્ટ 33 હું રહેવા દઉં, નહીં કરતો 5 વડે મલ્ટીપ્લાય. એક્ઝામ્પલ આપણે ખાલી અત્યારે હાલ સામાન્ય કરીએ છીએ એટલા માટે, એક્ઝામમાં કરવું પડે. 125 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ ટેમ્પરેચર ગયું. 100માં પાણી નહીં રહેતું. બરાબર, દિવસે કેટલું હશે? 125 ઉપર. કેમ કે 33ને મલ્ટીપ્લાય 5 વડે કરશો એટલે 1.5 એ આવશે. તો 1.5 એટલે કે આ બાજુ આવશે 126.5. 126.5નું ટેમ્પરેચર હશે. 126.5 ટેમ્પરેચર ઉપર આપણી હાલત શું થશે? 50માં નહીં રહેવાતું સાહેબ, આવતું નહીં 50 તો તોય નહીં રહેવાતું. 125ની ક્યાં વાત છે? પૃથ્વીથી અંતર આગળ જોઈ ગયા ફરીથી જ 385 500. ચંદ્રનો વ્યાસ આગળ જોઈ ગયા ફરીથી 34 75. પાણીની પ્રથમ નિશ્ચિત શોધ 2008, ચંદ્ર ઉપરની વાત છે. ચંદ્ર ઉપર પાણીની પ્રથમ નિશ્ચિત શોધ 2008માં ભારતના ચંદ્રયાન 1 મિશન દ્વારા થઈ હતી. બરાબર, એવો સૌ પ્રથમ પુરાવો કોણે આપ્યો કે ચંદ્ર ઉપર પાણી છે? તો કે એક ચંદ્રયાન 1ની અંદર એક ઓબ્જેક્ટ મોકલી દઉં કે જેને આપણે શોર્ટમાં ઓળખીએ છીએ M³ તરીકે. મૂન મિન્ડોલોજી મેપર, MM થયું. મૂન મિન્ડોલોજી મેપર. તો 3 થયા એમ એટલે એને આપણે શું કરી દીધું છે? M³, શોર્ટ ફોર્મમાં M³ તરીકે ઓળખીએ છીએ. આ કોણે બનાવ્યું હતું? અમેરિકાએ, USA બનાવ્યું હતું. USA બનાવ્યું હતું, એને મોકલવું હતું ચંદ્ર ઉપર. એ સમયે આપણું ચંદ્રયાન 1 જઈ રહ્યું હતું. તો એ લોકોએ કોણ આપી દીધું? આપણને, કે લો તમે લેતા જાઓ. એટલે આપણે એના આપણી જોડે જોડે ચંદ્ર ઉપર લઈ ગયા. ચંદ્રયાન 1એ પોતાના મિશન કરતાં ઘણો લાંબો સમય કામ કર્યું, નિર્ધારિત સમય કરતાં. તો એની અંદર એને તરત જ 2008ની અંદર રિસ્પોન્સ આપ્યો કે ભાઈ દક્ષિણ ધ્રુવ છે ત્યાં પાણી છે. ડન, કામ કરી લીધું. શ્યોર? એટલે આપણે જસ લઈએ છીએ તો ભાઈ અમારા ચંદ્રયાન 1એ પાણી શોધી આપ્યું. બરાબર. મશીન કોનું છે? USAનું, મૂન મિન્ડોલોજી મેપર. ચંદ્ર ખૂબ જ પાતળું અને નાજુક વાતાવરણ ધરાવે છે જે શ્વાસ લેવા યોગ્ય નથી. એટલે ત્યારે એવું શક્ય નથી. આ વાતાવરણને એક્ઝોસ્ફિયર કહે છે. ડન, એક્ઝોસ્ફિયર. એક્ઝોસ્ફિયર તરીકે એને આપણે ઓળખીએ છીએ. આપણે જ્યારે જીઓગ્રાફીમાં જોઈશું વાતાવરણ ત્યારે જોઈશું કે સૌથી બહારનું આવરણ આપણે એક્ઝોસ્ફિયર કહીએ છીએ. કે જે વાતાવરણ આપણામાં નહીં આવતું એની બહાર શું છે? તો કે એક્ઝોસ્ફિયર. ચંદ્રમાં તો ચાલુ જ ક્યાં થાય? એક્ઝોસ્ફિયરમાં. એટલા માટે જ આપણે ત્યાં રહી નહીં શકતા. તો એ ત્યાં કોલોની બનાવવાનું વિચાર લીધેલું છે. બરાબર. એલન મસ્ક સાહેબ. મંગળ. સૂર્યની આસપાસ એક પરિક્રમણ 687 દિવસ. સૂર્યની આસપાસ એક પરિક્રમણ કરતાં કેટલો સમય લગાડે છે? 687. ધરી પર પરિભ્રમણ 1 દિવસ એનો પોતાનો. સૂર્યથી સરેરાશ અંતર 22-80 લાખ કિલોમીટર. વ્યાસ 67-87 6787. ઉપગ્રહ છે 2, ફોબોસ અને ડીમોસ. પરીક્ષામાં બહુ બધી વખત પૂછાઈ ગયા કે ફોબોસ અને ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે? મંગળના. માર્સ. શોધ 1877માં આસફ હોલ દ્વારા કરવામાં આવી.
શેની? ફોબસ અને ડીમોસની. હવે આ ફોબસ અને ડીમોસ જ નામ કેમ આપ્યા? કેમ કે ગ્રીસની અંદર આ બંને કોના દેવતા છે? યુદ્ધના. યુદ્ધના દેવતા કોણ છે? તો કે એરસ. અને એના છોકરાઓના નામ શું હતા? ફોબસ અને ડીમોસ. એટલે એરસના બે છોકરાઓના નામ પરથી એ બેના નામ શું આપી દીધા? ફોબસ અને ડીમોસ. લખ્યું જ છે અહીંયા યુનાની કથા. યુનાની કથાની અંદર જે યુદ્ધના દેવતા છે એરસ છે અને એના બે છોકરા છે ફોબસ અને ડીમોસ. ક્લિયર? ચલો, હોલિવૂડના મૂવી જોતા હોય તો આવું બધું થોડું ધ્યાનમાં આવે. થોર ક્યાંથી આવ્યો? બરાબર. ચલો, ઈસરો દ્વારા 5 નવેમ્બર 2013ના રોજ મોમ માર્સ ઓર્બિટ મિશન લોન્ચ કરવામાં આવ્યું. ક્યારે કર્યું હતું? મોમ મિશન લોન્ચ કર્યું હતું. માર્સ ઓર્બિટર મિશન જોયું કોઈ એ મૂવી? વિદ્યા બાલનજી પૂરી તતા વિચાર આવી ગયો કે મોકલી દો. બરાબર. 24 સપ્ટેમ્બર 2014ના રોજ તેને મંગળની ભ્રમણ કક્ષામાં ગોઠવવામાં આવ્યું. ખાસ આપણા આમાં બહુ ખરેખરમાં વાવાઈ મળેલી છે. વિશ્વના બધા દેશોએ ભારતના આ કામ માટે વખાણેલું છે. કારણ એવું છે કે વિશ્વના ઘણા બધા દેશોએ ઘણા બધા પ્રયાસ કર્યા ને ત્યારે જઈને મંગળની કક્ષામાં એના ઉગ્ર સેટ થયા હતા. લગભગ 4થું 5મું 2જું 3જું આવા અટેમ્પ્ટ થયા હતા. પહેલા અટેમ્પ્ટમાં કોઈ સક્સેસ નથી કર્યું સિવાય કે ભારતે પહેલો જ એટેમ્પ્ટ કર્યો, પહેલા જ એટેમ્પ્ટમાં સક્સેસફુલ, અને એમાં પણ હાર્ડેસ્ટ એટેમ્પ્ટ. સૌથી લોએસ્ટ બજેટ અને સૌથી લોએસ્ટ બજેટમાં કામ કર્યું. ફ્યુલના જ લોચા હતા એટલે જ તો પેલું પૂરી બનાવતા આઈડિયા આવ્યો હતો. બરાબર, કે તેલ તો ગરમ જ રહી છે ને, ગેસ બંધ કરી દો, 2 પૂરી તરી જશે. તો આ નહીં યાદ આવ્યું કે ધક્કો મારે પછી તો અવકાશમાં ફરે જ રાખવાનું છે ને, શું કામ ફ્યુલ બાળવાનું? જ્યારે ધક્કો મારવાની જરૂર પડે ત્યારે જ એન્જિન ચાલુ કરો. ચલો, માર્સ ઓર્બિટમાં પ્રથમ પ્રયાસ સેટેલાઇટ સેટ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ. ડન છે. એ વખતે બહુ વાહવાઈ મળી હતી ભારતને. મંગળ પરનું વાતાવરણ પૃથ્વીના 10% કરતાં પણ ઓછું. મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડનું બનેલું. પાણીના ઘસારાના અવશેષો જોવા મળે છે. પાણીના ઘસારાના અવશેષો એટલે શું? કે જે અત્યારે હાલ ભારત મતલબ વિશ્વની અંદર આપણા પૃથ્વી ઉપર જે નદીઓ જ્યાં હતી પહેલાં અને અત્યારે હાલ નથી, ત્યાં જે વસ્તુઓ જોવા મળે છે, ત્યાં જેવી કોતરો જોવા મળે છે ને, જેવું ઘસારણ જોવા મળે છે, એવું જ ઘસારણ મંગળ ગ્રહ ઉપર પણ જોવા મળે છે. ડન. મંગળ ગ્રહ જેવી માટી આપણને ક્યાં મળે છે? માતાનો મઢ, કચ્છ. એટલે આપણે ધ્યાનમાં રાખશું આ વસ્તુ. ચલો, નેક્સ્ટ ગુરુદેવ. બરાબર. હાલ ગુરુ સૂર્યમંડળમાં ગુરુદેવ જ છે, સૌથી મોટા છે. બરાબર. ચલો, સૂર્યથી સરેરાશ અંતર 77-83 લાખ કિલોમીટર. પરિક્રમણ સમય 11.86 વર્ષ. 11 વર્ષ 10 મહિના 10 દિવસ. 11 મહિના 11 વર્ષ 10 મહિના 10 દિવસ. 11 10 10 વર્ષ માસ અને દિવસ. પરિભ્રમણ 9.9 કલાક એટલે કે 9 કલાક અને 50 મિનિટ. 9.9 કલાક 9 કલાક અને 50 મિનિટની આસપાસનો સમય છે. વ્યાસ છે 1,42,800 કિલોમીટર. 1,42,800 કિલોમીટર એનો વ્યાસ. ઉપગ્રહો કેટલા છે? 95 સેન્ચુરી મારવા તરફ છે. વિશેષતા કદમાં સૌથી મોટો એટલે જ આપણે એને ગુરુદેવ કહીએ, બધા કરતાં મોટો છે. સૌથી ઝડપી પરિભ્રમણ. પરિભ્રમણ સૌથી ઝડપી છે ભાઈનું. ગુરુ ગ્રહનું બંધારણ સૂર્યના બંધારણ સાથે મળતું આવે છે. કે સૂર્યનું જેવું બંધારણ છે એવું જ ગુરુનું છે. મતલબ શું થયો? સૂર્ય વાયુનો ગોળો છે તો ગુરુ પણ વાયુનો ગોળો છે. સમજ પડી? એના ઉપર ઠોસ સપાટી નથી. ગુરુના વિષુવવૃત્ત પર 11 પૃથ્વી ફિટ થઈ શકે છે. કરી આલી છે. 11 ના થતી હોય જોઈ લેજો, ઘણી નહીં. મેં તો 4 4 8 ને 3 11 કરી જ છે. બરાબર. 11 પૃથ્વી વિષુવવૃત્ત ઉપર ફિટ થાય છે. ડન. સૂર્યમાં કેટલી થતી હતી? 109. કીધું તું સૂર્ય અને ગુરુ બે યાદ રાખવાના.
સૂર્યમાં 109 ફીટ કરી, ગુરુમાં કેટલી કરી? 11. કુલ 1300 પૃથ્વી સમાઈ શકે છે. મતલબ જો અંદર ભરવામાં આવે ને ખાલી કરીને, બરાબર, ગુરુ ખાલી કરી નાખ્યો, હવે કે ખાલી બોક્સ છે અને બોક્સમાં પૃથ્વી નાખી દો, કેટલી પૃથ્વી નાખાશે? 1300. વોલ્યુમ સૂર્યથી ગુરુનું અંતર 5.2 એસ્ટ્રોનોમિકલ યુનિટ. કીધું માપ ઇઝી થઈ ગયું ને. હવે લાખ કિલોમીટરમાં યાદ રાખવું હોય તો ક્યાં હેરાન થવું પડે ને. ડન. તો 5.2 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે અંતર, પૃથ્વીથી 5 ગણું. વર્ષ 1979માં ગુરુ ગ્રહની ફરતે આવેલ અસ્પષ્ટ રિંગની શોધ થઈ હતી. ગુરુનું ગ્રહ જો યુરેનસ, શનિ અને ગુરુ બધાની ફરતે રિંગો છે, પણ ગુરુની ફરતે કેવું છે કે દેખાતી નહીં, અસ્પષ્ટ છે, ગેરંટીડ બી નહીં. અમુક લોકો હજી માનવા તૈયાર જ નહીં કે આ રિંગ છે, ઓફિશિયલી ગણ્યું નથી. ગુરુ ગ્રહ પર જોવા મળતો લાલ સ્થળ એક વિશાળ વાવાઝોડું છે. મંગળ ગ્રહ તો પોતે જ લાલ છે, પણ અહીંયા ગુરુ ગ્રહ ઉપર જે લાલ ધબ્બા દેખાય ને એને શું છે તો કે ત્યાં આવેલા વાવાઝોડા છે. હવે આપણે અહીંયા વાવાઝોડું આવે કેટલા દિવસ આવે? 1 2 3 4 5 અઠવાડિયું, 10 દાડા, એનાથી વધારે ચાલે? અહીં તો વાવાઝોડું બંધ જ નહીં થતું, ચાલુ થયું એ થયું, ફરી રાખે છે. બરાબર. ગુરુનું દળ પૃથ્વી કરતાં 318 ગણું છે. દળ કેટલા ગણું છે? 318 ગણું. ચંદ્ર છઠ્ઠા ભાગનો હતો, સૂર્ય 28, આ 318. તમે જો જેને ઊભા રહી ગયા તો ગમે એટલું કરો, ક્રેન મંગાવો ને તો બહાર પાછા ના ઊંચાતા. જો કે ઊભા રહેવાય એવું છે નહીં, વાયુ છે, ઊભા રહેશો તો નીચેથી બહાર આવશો. યાદ રાખજો આ રીતે, બરાબર. ગુરુમાં થતી નાભિકીય પ્રક્રિયાના કારણે તેનું તાપમાન સતત વધતું જાય છે. મતલબ શું તો કે હાલ જેનું ટેમ્પરેચર છે, આજે જે માપ્યું, કાલ કદાચ એના કરતાં વધારે જ આવવાનું, પરમ દિવસે એના કરતાં વધારે જ આવશે, કન્ટિન્યુઅસ વધી રહ્યું છે. મતલબ શું છે કે ઇન ફ્યુચર ગમે ત્યારે લાસ્ટ, બરાબર, જે દિવસે એને પોતાની ગરમી સહન નહીં થાય એ દિવસે શું થશે? લાસ્ટ. બરાબર. પણ આપણે ચિંતા કરવાની જરૂર નહીં, બહુ ટાઈમ આપી જોડે, 2-4 વખત જન્મી ચૂક્યા હોઈશું. ચલો. ગુરુ ગ્રહ હંમેશા ક્ષિતિજ પર દેખાય. બીજો કયો ગ્રહ ક્ષિતિજ પર દેખાતો હતો? બુધ. બરાબર. બુધ ક્ષિતિજ પર દેખાતો હતો, બુધની જોડે જોડે કોણ દેખાય? ગુરુ. નરી આંખે નહીં દેખાતો. હવે આપણે જોઈએ શનિ મહારાજના. બરાબર. સૂર્યથી સરેરાશ અંતર 14,270 લાખ કિલોમીટર. પરિક્રમણ સમય 29.46 વર્ષ, 29 વર્ષ 5 મહિના 27 દિવસ. ધરી ભ્રમણ સમય 10.7 કલાક, 10 કલાક અને 14 મિનિટ. વ્યાસ 1,20,600 કિલોમીટર. ઉપગ્રહો કેટલા? તો કે 274. બરાબર. 2 જણા બેટિંગ કરવા ઉતર્યા છે, બરાબર. પેલા ભાઈએ સેન્ચુરીમાં કંઈક બાકી રાખ્યું છે, આ ભાઈએ તેવડી સદી બાકી રાખી છે. ડબલ તો મારીને બેઠો છું, ત્રીજીની તૈયારી છે, બરાબર. રોહિત શર્મા અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા છે. ચલો, એના ઉપગ્રહો કયા કયા છે તો કે કામના જે છે એ. હવે આટલા બધા તો યાદ રાખવાનો હોય નહીં. તો કે સૌથી મોટો કયો? ટાઇટન. સૌથી નાનો કયો? થીમલ. અને નાસાની વેબસાઇટ મુજબ થીમલ એટલે જીસીઆરટી, એનસીઆરટી ની બીજી બુક્સમાં થીમલ આપેલું છે, પણ નાસા શું કહે છે? કયો ગ્રહ સૌથી નાનો છે? ઉપગ્રહ કયો નાનો છે? એન્સેલેડ્સ. ડન. નાસાનું કહેવું એવું છે કે સૌથી નાનો જે ઉપગ્રહ છે એનો એ છે એન્સેલેડ્સ. ડન. જ્યારે બુક્સમાં કયો આપે છે? થીમલ. એટલે જ 2 લખાયા છે. ડન. નાસાએ અપડેટેડ વસ્તુ લખી હશે, કેમ કે 274 શોધાયા, કદાચ થીમલ પછી પાછો આ નાનો શોધાયો હોય. બુક્સવાળાએ સુધાર્યું નહીં. પરીક્ષામાં પૂછાય તો નાસાને જોઈને તો કોઈ પૂછવાનું નહીં. આપણને કોને જોઈને પૂછશે? જીસીઆરટી, એનસીઆરટીને જોઈને. વાવ.
પણ કોઈક સાહેબ એવો હોય કે જે ખરેખરમાં વિજ્ઞાન પ્રેમી હોય ને એને બધી ખબર હોય તો કે ના હું સાચું જ પૂછીશ, તો મેં 2 લખીને આપ્યું. જે સાહેબ આપણને જે પ્રશ્ન પૂછે આપણે જવાબ આપવા પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. વિશેષતા 3 વલયો. કદ પૃથ્વી કરતાં 700 ગણું. કેટલા ગણું? 700 ગણું. પીળાશ પડતા રંગનો ગ્રહ છે. કલર કેવો છે? પીળો. બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે છે. ઘનતા, ડેન્સિટી. સૌથી ઓછી ડેન્સિટી ધરાવતો ગ્રહ કયો? શનિ. સૌથી ઓછી ડેન્સિટી કોની જોડે? શનિ જોડે. પાણીની ઘનતા કરતાં પણ ઓછી. ઘનતા કહેવાય કોને? ડેન્સિટી કહેવાય કોને? અણુઓના સંયોજનને. બરાબર. 2 કણ વચ્ચેનું જે સંયોજન છે કે 2 કણ વચ્ચેની જે સ્પેસ છે એના અનુસંધાને એની ડેન્સિટી ડિસાઇડ થાય. ફોર એક્ઝામ્પલ તો કે અમુક લિક્વિડ વસ્તુઓને જોઈએ. ડન. તો એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે પહેલાં તો પાણી જ છે. પાણી તમે ઢોળો, હું થાય ઇઝીલી એની ઘનતા એના આધારે ડિસાઇડ થઈ, એ ડેન્સિટી થઈ એની આ કેટલી ડેન્સિટી છે. પછી તમે ઓઇલ ડ્રોપ કરો, ઓઇલને ઢોળો, ચેન્જ આવશે. કેમ આવ્યું? ડેન્સિટીના કારણે. પછી તમે ડીઝલ લઈ આવો, ડીઝલ ઢોળો, ફરી પાછું ચેન્જ. કેમ? કેમ કે એની ડેન્સિટી એના કરતાં બી વધારે. હવે બધાને છોડીને ડામર લઈ આવો, ફૂલ ડેન્સિટી. બરાબર. ડોલમાંથી કાઢવું હોય તો જ મહેનત પડી જાય, ઢોળવાની વાત તો સાઈડ પર રહી. બરાબર. તો આ વસ્તુ છે. તો શનિની ડેન્સિટી તો પાણી કરતાં ઓછી છે. બરાબર. એના કરતાં પાણીની ડેન્સિટી વધારે છે. બરફ અને ખડકોના ટુકડાથી બનેલો છે. શેનો બનેલો છે? બરફ અને ખડકના ટુકડા. ગેસથી બનેલો છે, હાઇડ્રોજન અને હિલિયમ. એટલે આ કહેવા શું માંગે છે? તો કે બધું ભેગું થયું છે. એક ડબ્બો હોય, એક ડબ્બામાં આપણે શું નાખ્યું? બરફ નાખ્યા, ખડકના ટુકડા નાખ્યા. પછી કે હજી પેલું નહીં, એક એક્ઝામ્પલમાં બતાવે છે, બરણીની અંદર પેલા બોલ્સ નાખે છે, નાના બોલ નાખે. પછી કે હવે આમાં જગ્યા રહી કશી? તો કે ના. પછી કે લગોટી નાખો. પછી કે હવે જગ્યા રહી? તો કે ના. પછી કે હવે રેતી નાખો. હવે જગ્યા રહી? તો કે ના. તો કે હજી પાણી નાખો. થઈ જાઓ. એના જેવી વાત છે કે હવે બચી જગ્યા તો શું કરશું? તો ગેસ નાખો. કયો નાખવાનો? હાઇડ્રોજન અને હિલિયમ. કેમ? સૂર્ય જોડેથી લેવાનો. ડન. ડીએનએ આવે ને, મા બાપના ડીએનએ આવે. સૂર્યમાં શું હતું? હાઇડ્રોજન, હિલિયમ. એની જોડે શું હોય? હાઇડ્રોજન, હિલિયમ. સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ જોઈ લીધા. વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં 9.5 ગણો વધારે. એનો મતલબ શું થાય? 9.5 પૃથ્વી સમાય. ડન. ગુરુમાં કેટલી સમાય? 11. આમાં 9.5 થાય. પણ આપણા કામનું નહીં પૂછતા. આપણને ગુરુ અને સૂર્ય 2 જ પૂછે. હવે વાત કરીએ યુરેનસની. ગ્રહની શોધ વિલિયમ હર્શલ દ્વારા કરવામાં આવી હતી. હર્શલે કરી હતી એટલે જે તે સમયે એને હર્શલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. શોધાયો તો ક્યારે? 1781. 18મી સદી. સૂર્યથી સરેરાશ અંતર 28,700 લાખ કિલોમીટર. એનો વ્યાસ છે 5,118 કિલોમીટર. સૂર્યની આસપાસ એક પરિક્રમણ 84 વર્ષ. કેટલા વર્ષે પૂરું કરે? 84 વર્ષ, 84 યર્સ. ધરી પર પરિભ્રમણ 17 કલાક ને 14 મિનિટ. કોના 17 કલાક 14 મિનિટ? એના પોતાના. ઉપગ્રહની સંખ્યા લગભગ 28. યુરેનસના કેટલા છે? 28. અહીંયા મેં શબ્દ વાપર્યો છે લગભગ, આશરે. કેમ? કેમ કે આપણે જોઈએ છીએ આજે હું અત્યારે કદાચ આ લેક્ચર લઉં છું. લેક્ચર લીધા પછી એવું બી થાય કાલના ન્યૂઝપેપરમાં આવી જાય શનિના આટલા ગ્રહ શોધાયા, યુરેનસના આટલા ગ્રહ શોધાયા. બરાબર. ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર જેસી ભટ્ટાચાર્ય દ્વારા યુરેનસનો 6થો ઉપગ્રહ શોધાયો હતો. યુરેનસના 5 હતા અને 6થો કોણે શોધ્યા લીધો? જેસી ભટ્ટાચાર્યએ. કે જો આ રહ્યો 6થો ગ્રહ, ઉપગ્રહ. પરિક્રમણ પૂર્વથી પશ્ચિમ. ડન. ફરી આવી ગયું શુક્રની જેમ. બાકી બધામાં પશ્ચિમથી પૂર્વ. યુરેનસ અને શુક્ર 2 પૂર્વથી પશ્ચિમ. ખૂબ જ ઠંડો અને પવનવાળો ગ્રહ. તો સૂર્યથી બહુ દૂર જતો રહ્યો, સૂર્યની ગરમી ઓછી મળે, ઠંડો રહેવાનો. 13 ઝાંખા વલયો છે. 13 ઝાંખા વલયો છે. 9 + 4 13.
કે 9 4 13 અલગ અલગ કેમ કર્યા? તો કે એવું જ છે, 9 ગેપ 3 ડિસ્ટન્સમાં જ આવે છે. પહેલાં 9 આવી જાય પછી પાછા 4 આવે. ડન. એના ટોટલ કેટલા વલયો છે? 13. કેવા છે? ઝાંખા ઝાંખા. શનિના વલયો કેવા છે? તેજસ્વી, દેખાય છે. ટેલિસ્કોપની મદદથી શોધાયેલો પ્રથમ ગ્રહ. તો કે બાકીના બધા ગ્રહ ટેલિસ્કોપની મદદ વગર શોધાતા હતા કે હા દેખાતા હતા એટલે શોધી લીધા હતા. ડન. આપણે વાત કરી ને કે ભાઈ બુધ શ્રીધીજ ઉપર દેખાય, ગુરુ શ્રીધીજ ઉપર દેખાય. શુક્રની વાત કરી હતી, સવાર સાંજ ડાયરેક્શન ચેન્જ હોય. ડન. તો હવે આમાં એ જ વસ્તુ છે કે આ ગ્રહ એવો હતો કે જે નરી આંખે નહોતો દેખાતો, આને ટેલિસ્કોપથી જ શોધ્યો. ઉપગ્રહોના નામ વિલિયમસન અને એલેક્ઝાન્ડર પોપની કૃતિઓના નામ પરથી રાખેલા છે. એના ઉપગ્રહો જે છે એના નામ કેવી રીતે આપ્યા? તો કે સાહિત્યકારોને થોડા યાદ રાખ્યા. કયા બે સાહિત્યકાર? વિલિયમસન અને એલેક્ઝાન્ડર પોપ. આ લોકોએ જે કૃતિ લખી છે એ કૃતિઓમાં જે પાત્રો આવ્યા એ પાત્રોના નામ આ લોકોને આપી દીધા. ડન. હવે કે આવું કરવા જઈએ તો અત્યારે તો શું નામ આપશું હવે આપણે બધા? થેનોસ, થોર. ચલો. મિથેન વાયુના કારણે વાદળીના લીલો રંગ જોવા મળે છે. હવે આમાં કેવું છે? બે કલર છે. એવું નહીં કે વાદળી તો વાદળી, લીલો તો લીલો. ડન. સૂર્યપ્રકાશની હાજરી આવે છે ત્યારે કલર બદલાઈ જાય છે, સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય ત્યારે કલર બદલાઈ જાય છે. એટલે બે કલર જોવા મળે છે, વાદળીના લીલો. ધરીનું કક્ષા સાથે નમન 0.86 ડિગ્રી. પૃથ્વી સિવાય બીજો ગ્રહ આવ્યો જે નમેલો છે. ક્લિયર? પણ કંઈ છે નહીં, 46 ડિગ્રી છે, 86 નહીં. બરાબર? બોલો આમ 86 બોલ્યો, 46 ડિગ્રી છે. નેપચ્યુન, વરુણ. હા, યુરેનસમાં આપણે લખ્યું નથી, અરુણ. બરાબર? યુરેનસ, અરુણ. યુરેનસ એટલે શું? અરુણ. ગુજરાતી નામ એનું અરુણ છે. આ છે આપણો વરુણ, નેપચ્યુન. સૂર્યથી સરેરાશ અંતર 44,970 લાખ કિલોમીટર. પરિક્રમણ સમય 165.9 વર્ષ. ધરીભ્રમણ સમય 18 કલાક. બરાબર? પછી બાજુ આપણે લખીએ 16 કલાક. 16 કલાક ક્યાં લખીને આલ્યું? તો કે નાસા અને યુજીબી. યુજીબી એટલે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ડન. આ ક્યાં આપ્યું? જીસીઆરટી, એનસીઆરટી. આ 16 કલાક ક્યાં આપેલા છે? યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને નાસા, બે જગ્યાએ આપેલા છે. એટલે બે બે લખીને આપ્યા છે. બરાબર? હવે આમાં કેવું થાય? પરીક્ષામાં બે હા ચાલવા પડે. કેમ? કેમ કે બંને ઓથેન્ટિકેશનમાં છે. જીસીઆરટી એમ કે 18, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ કે 16. નાસા કહેતું હોય તો આપણે સેપરેટ કરી શકવું પડે. કેમ? કેમ કે એ લોકો એમ કે ભાઈ નાસાથી આપણે શું, આપણે જીસીઆરટી એનસીઆરટી જુઓ ને તમે, નાસાને ક્યાં લઈ આવ્યા તમે? કે તમને કોણે કીધું હતું કે નાસાની વેબસાઇટ જઈને ફેદો? બરાબર? આપણે ફેદી છે. પણ જોડે જોડે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકમાં પણ કેટલો આપેલો છે? 16 કલાક. વ્યાસ 49,500 કિલોમીટર. ઉપગ્રહ કેટલા હતા? તો કે 16. બે યાદ રાખવાના, ટીટોન અને નેરેડ. લીલા રંગનો ગ્રહ. નેપચ્યુનનો કલર કેવો? લીલો. મંગળનો કલર કેવો? લાલ. યુરેનસનો કલર કેવો? વાદળી લીલો. બરાબર? યાદ રહેશે? ચલો. શોધ ક્યારે થઈ હતી? તો 1846માં, 19મી સદી. એકમાત્ર ગ્રહ જે નરી આંખે જોઈ શકાતો નથી. યુરેનસને આપણે શોધ્યો તો ટેલિસ્કોપની મદદથી. નરી આંખે હવે દેખાય છે. શોધી લીધા પછી ખબર પડી કે આ ગ્રહ છે ને અહીંયા દેખાય છે, એટલે હવે દેખાય છે. પણ આ ગ્રહ તો કે હું તો નહીં જ દેખાવું, મને જો ટેલિસ્કોપ લાવવાનું છે કમ્પલસરી. ચલો. કેટલા ટેલિસ્કોપથી ચંદ્ર નિહાળેલો છે? બીજા ગ્રહો તો જલ્દી નહીં બતાવતા, પણ ચંદ્ર બતાવે છે. ટેલિસ્કોપ જ નહીં જોયું. વાહ. થાય છે ઘણી વખત. ઘણા જ્યારે પેલું સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ ને એવી ઇવેન્ટ્સ હોય ને ત્યારે ખુલ્લા મેદાનોની અંદર ઘણા આવતા હોય છે ટેલિસ્કોપ લઈને અને બધા જ બતાવતા હોય છે. બરાબર? એની અંદર આપણે જોઈએ ને એટલે આપણને ચંદ્ર ખાસ બતાવે, ચંદ્રના ધબ્બા, ચંદ્ર ઉપરના ખાડા બધું કમ્પ્લીટ દેખાય. આપણને એવું લાગે કે ઓહો કયો લેન્સ વાપર્યો છે આ ભાઈએ. બરાબર? હવે સેમસંગવાળો કે કંઈ જરૂર નહીં ટેલિસ્કોપની. બરાબર? આવી ગયું S25 અલ્ટ્રા, ખાલી ઝૂમ કરો ચંદ્ર ઘેર.
ચલો પૃથ્વી કરતાં 4 ગણો, પૃથ્વીના 4 ભાગ, 5 વલયો ધરાવે છે. લખ્યું જ નહીં શું છે, 5 ધરાવે છે પણ શું વલય, નક્કર સપાટી નથી એટલે વાયુઓ છે. વાતાવરણ હાઇડ્રોજન હિલિયમ મિથેનનું બનેલું. હવે આમાં હાઇડ્રોજન હિલિયમ સાથે કયો ગેસ આવ્યો? મિથેન. ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું? 27 ગણું છે. ડન. પ્લુટો, કુબેર, કુબેરનો ખજાનો કે જે ક્યારેય મળતો નહીં એટલે આવીને કાઢી મળ્યા કે તારો ખજાનો મળતો નહીં તને રાખીને કરું છું. ચલો શોધ ક્યારે થઈ? 1930, 20મી સદી. સૂર્યથી સરેરાશ અંતર 5.9 લાખ કિલોમીટર. લાખ લખાયું જ નહીં, 5.9 લાખ નહીં હોય, કરોડ જ છે. જોઈ લેજો. હા, આ થોડું ચેક કરવું પડશે, ક્રોસ ચેક કરવું પડશે, અહીંયા મિસ્ટેક છે. ઓકે, એ મિસ્ટેક છે. વ્યાસ કેટલો છે? 2300 કિલોમીટરનો. પરિક્રમણ સમય 248 વર્ષ. 248 વર્ષે સૂર્યનું એક ચક્કર પૂરું કરે છે ભાઈ. બરાબર કે એક વખત સૂર્યને આ બાજુથી જોયો કોઈ કે તો એને ફરી જોવો હોય તો 248 વર્ષ જીવવું પડે. ધરીભ્રમણ 64 દિવસ. વિશેષતા શું છે? વાતાવરણ જ નહીં. મારી વાત કરવાની જ થઈ ગઈ. હિલિયમ, હાઇડ્રોજન અને મિથેન તો મારી વાત કરો, બાકી નહીં. એક ઉપગ્રહ છે ચિરોન અથવા તો ચેરોન. ભ્રમણ કક્ષાનો માર્ગ લંબિત અને ઉત્કેન્દ્રિત છે. એસેન્ટ્રિક. એસેન્ટ્રિક એટલે શું? ચેન થતો રહે એમ. એસેન્ટ્રિક એટલે શું? ચેન થાય. એટલા માટે જ એને બહાર કાઢ્યો છે આપણા પ્લુટોન. ડન. ચેન્જ એટલે કેવું? કેન્દ્ર. આ પછી કે હવે બહાર બદલાઈ ગયું, આવું થઈ ગયું. કેન્દ્ર બરાબર છે, સૂર્ય ફિક્સ છે, હું ફરતો રહીશ. બરાબર કે અહીંયા ફર્યો, આ એક રાઉન્ડ મારી લીધો 200, એક તો આટલા વર્ષ તમે ફેરો કરો, પછી જગ્યા ના બદલું, કાઢી જ મૂકો કે જગ્યા બદલવી તો ઘેર જા. 2006માં ગ્રહમાંથી બાકાત. ચલો ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોનોમી કોને કહેવાય એની વ્યાખ્યા છે. જો પરીક્ષામાં પૂછાય છે, મેન્સ લખાય એવી છે, તો હવે એટલા માટે થઈને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પ્રિલિમમાં તો બાય ચાન્સ જ પૂછાય, પણ મેન્સમાં પૂછાય. 1 માર્ક્સના સવાલ છે, 2 માર્ક્સના સવાલ છે, ત્યાં આવા પ્રશ્નો આવી શકે. આકાશી પદાર્થો અને તેમની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ એટલે ખગોળશાસ્ત્ર. સાદું સિમ્પલ, કોઈ જ વધારે હેરાનગતિ નહીં કરવાની. આકાશી પદાર્થ અને તેની સાથે સંકળાયેલી ઘટના બધાનો અભ્યાસ કરો એટલે એને શું કહેવાય? ખગોળશાસ્ત્ર. એસ્ટ્રોનોમી. ડન. વ્યવસાય બી છે આપણી જોડે, એસ્ટ્રોલોજર. ડન. શું કહીએ એમને? ખગોળશાસ્ત્રી, એસ્ટ્રોલોજર, ખગોળશાસ્ત્રી. હવે તો શું બની ગયા? જ્યોતિષી. ચલો આકાશિત પદાર્થો, એસેન્શિયલ ઓબ્જેક્ટ્સ. આકાશમાં રહેલા તારા, ગ્રહ, ચંદ્ર અને બીજા ઘણા બધા પદાર્થોને આકાશી પદાર્થ કહે છે. થોડા ઘણા એક્ઝામ્પલ મૂકવાના કે કોના જેવા પદાર્થો? તો કે તારા, ગ્રહો, ચંદ્ર. તારા એટલે શું? સૂર્ય કેમ ના લખ્યો? કેમ કે સૂર્ય પોતે શું છે? તારો. એટલે આપણે અહીંયા તારા લખ્યું. તારા, ગ્રહો, ચંદ્ર અને બીજા ઘણા બધા પદાર્થોના અવકાશી પદાર્થો કહેવાય. બીજા ઘણા બધામાં શું લીધું આપણે? ધૂમકેતુ, ઉલ્કા, આ બધું લીધું. ચલો હવે તારાઓની વાત કરી લઈએ. સૂર્ય તો આપણે જોઈ લીધો, એ સિવાય પૃથ્વીથી સૂર્ય પછીનો સૌથી નજીકનો તારો આલ્ફા સેન્ચુરી. પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો? તો આપણો સૂર્ય. પણ સૂર્ય બાકાત કરવો હોય તો કે પછી સૌથી નજીક આલ્ફા સેન્ચુરી આવે. ડન. કે આપણે તો રાત્રે સૂઈ જઈએ ઉનાળામાં ધાબે જઈને, બહુ બધા દેખાતા હોય. એટલા નાના દેખાય, સૂર્ય કેવડો મોટો દેખાય? એ નાના દેખાય. કેમ? કેમ કે બહુ દૂર છે. સૂર્ય જ કેટલો બધો દૂર છે, પેલા તો કેટલા દૂર હશે કે દેખાતા જ નહીં. આલ્ફા સેન્ચુરીનું પૃથ્વીથી અંતર 4.3 પ્રકાશ વર્ષ છે. કેટલો દૂર છે?
4.3 પ્રકાશ વર્ષ. વધારે દૂર નહીં, પ્રકાશના અહીંથી છોડું તો પ્રકાશ 4.3 વર્ષે જેટલા પહોંચે ને એટલો જ દૂર છે. હા, પ્રકાશ વર્ષ, પ્રકાશ વડે 1 વર્ષમાં કાપેલું અંતર. પ્રકાશ 1 વર્ષમાં જેટલું અંતર કાપે એનો પ્રકાશ વર્ષ કહેવાય. અહીંયા કેટલા આપ્યા? 4.3. અને 4.3 વર્ષમાં જેટલું અંતર કાપશે પ્રકાશ એટલો જ દૂર છે, ઝાઝું દૂર નથી. પ્રકાશની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલી હોય? 3 લાખ કિલોમીટર. 1 સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ કાપા? 3 લાખ કિલોમીટર. ના, આપણે શેની વાત કરી? કેટલા વર્ષ કાઢવાના એવા? 1 સેકન્ડમાં, 1 મિનિટમાં મલ્ટીપ્લાય 60, 1 કલાકમાં મલ્ટીપ્લાય 60, 1 દિવસમાં મલ્ટીપ્લાય 24, 1 વર્ષમાં મલ્ટીપ્લાય 365. આંકડો ક્યાં જશે ને સમજાશે નહીં. ચલો, સૂર્યથી પૃથ્વીનું અંતર 8 પ્રકાશ મિનિટ. મતલબ શું થાય કે સૂર્યમાંથી કોઈ કિરણ ઉદ્ભવે છે. બે વસ્તુ બોલી દઈએ. હા, આપણો સૂર્ય અને આપણી પૃથ્વી. ડન. તો કે સૂર્યમાંથી અહીંયાથી કોઈ કિરણ ઉદ્ભવ્યું, પ્રકાશ ઉદ્ભવ્યું, તો એ પ્રકાશ અહીંથી પૃથ્વી પર આવશે તો એનો કેટલો સમય લાગશે? તો કે 8 મિનિટ લાગશે. કેટલો સમય લાગે છે? 8 મિનિટ. પરીક્ષામાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સૂર્યના પ્રકાશના પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે? 8 મિનિટ. ડન. પૃથ્વીની ધરીની દિશામાં આવેલા તારાઓ સિવાય તમામ તારાઓ ખસતા જણાય છે. ફરીથી, પૃથ્વીની ધરીની દિશામાં આવેલા તારાઓ સિવાય, પોતાની ધરી છે એની દિશામાં આવેલા તારાઓ સિવાયના તારાઓ ખસતા જોવા મળે છે. કારણ શું? પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે રાખે છે, સાથે સાથે સૂર્યની ફરતે પણ ફરે રાખે છે. એટલે બધા તારાઓની જગ્યા બદલાતી રહે છે. બાકી તારાઓ એમની જગ્યાએ ફિક્સ છે. તારા હલતા નહીં, પણ પૃથ્વી ફરે છે એટલે તારા ફરી જાય છે. ડન. આપણા જેવું પેલા રિઝનિંગમાં કરતા હતા કે દક્ષિણ દિશામાં ઊભા રહેવાનું છે, પણ પછી કે ના, શીર્ષાસન કર તો બધું ફરી જાય. એના જેવી વાત છે. ધ્રુવનો તારો પૃથ્વીની ધરીની દિશામાં આવેલો હોવાથી હંમેશા એક જ સ્થાન પર દેખાય છે. આપણે કહીએ કે બધા તારા ફરી જાય, ધ્રુવ તો નહીં ફરતો. આપણે વાત કરીએ, આગળ લખ્યું, ચોખ્ખું કીધું, ધરીમાં આવેલા સિવાયના. કેમ? કેમ કે એની એક્સિસ તો કંટ્રોલ ફિક્સ રહેવાનો છે. આ એક્સિસ છે, આ એક્સિસ ઉપર ગોળ ગોળ ફરશે, એક્સિસ તો ફિક્સ છે ને. મતલબ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ ફિક્સ થઈ ગયા. એના સિવાયની જગ્યા બદલાઈ રાખશે, ઉત્તર ધ્રુવની દક્ષિણ જગ્યા બદલાવાની નથી. ડન. એ ભલે ને પછી આમ ગોળ ગોળ ફરે કે આમ આખું ફરે, પણ ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ બદલાશે નહીં. એનો મતલબ એવું થાય છે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર જે તારા જોવા મળે એની જગ્યા ઉપર જ હોય. તો આપણને ઉત્તર ધ્રુવ પર કયો તારો જોવા મળે છે? ધ્રુવનો. તો ધ્રુવનો તારો હંમેશા એક જ જગ્યા ઉપર ફિક્સ ઉત્તર દિશામાં જોવા મળે. ધ્રુવનો તારો દક્ષિણ ગોળાર્ધથી દક્ષિણે દેખાતો નથી. ડન. દક્ષિણ ધ્રુવ પર જઈને તમે હોદો કે લાવો ધ્રુવનો તારો ક્યાં? ના દેખાય. કારણ શું? ચલો કારણ સમજીએ. આપણે અહીંયા કોરી જગ્યામાં સમજીએ એટલે થોડું સમજ આવે વ્યવસ્થિત. માનો કે આ પૃથ્વી છે. ડન. આ ઉત્તર દિશા થઈ અને આ દક્ષિણ દિશા થઈ. ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ. હવે અહીંયા ક્યાંક ઉત્તરમાં ધ્રુવનો તારો હશે. તો કે હવે આપણે ક્યાં પહોંચવાનું છે? દક્ષિણમાં. અહીંયા ઊભો રહીને જોઉં તો હું ક્યાં જોઈ શકું? તો કે અહીંથી આમ જોઈ શકું અને અહીંથી આમ જોઈ શકું. આ થોડું કપાઈ ગયું બિચારું, માની લેજો, બહારથી જ જોયું છે, અંદરથી તો નહીં જોયું. પણ આમ જ દેખાય તો કે આ અહીંયા આટલા આખા વિસ્તારમાં કંઈ બી આવ્યું હોય થોડી દેખાવાનું છે મને. ડન. તો સેમ કન્ડિશન અહીંથી થાય, અહીંથી દેખાય. અહીંથી મારે જોવું હોય તો આમ બી જોઈ શકું ને આમ બી જોઈ શકું. આમ ક્રોસમાં આખે આખું દેખાશે બધું. અહીંયા નીચે બી ક્રોસમાં દેખાશે જેટલું જોવું હોય એટલું. તો એનો મતલબ શું થાય? વિષુવવૃત્ત ઉપર ઊભો રહું ને તો બધું જ દેખાય. વિષુવવૃત્ત ઉપર હું આવીને ઊભો રહી જાઉં છું તો મને બધું દેખાશે. એ ઉત્તરમાં હોય તોય દેખાય, દક્ષિણમાં હોય તોય દેખાય. પણ વિષુવવૃત્તથી જેવો નીચે ઉતરીશ ઉત્તરનું નહીં દેખાય. વિષુવવૃત્તથી જેવો ઉપર જઈશ દક્ષિણનું નહીં દેખાય. ક્લિયર? ડન છે? સમજાઈ ગયું? કારણ સમજાઈ ગયું ને? ટેન્જન્ટ્સ.
સ્કૂલમાં ભણાવતા હતા પહેલાં પ્રમેયોમાં ટેન્જન્ટ દોરો, સ્પર્શક, વર્તુળનો સ્પર્શક આવતો હતો. તાણ આપણે એમ વિચારતા હતા કે આ બધું ક્યાં કામમાં આવવાનું. ચાલો, વ્યાધનો તારો આકાશમાં સૌથી તેજસ્વી તારો છે. આકાશમાં સૌથી તેજસ્વી તારો કયો? તો વ્યાધ. ગ્રહ કહે તો શુક્ર. બ્રહ્માંડમાં 3 આકારના તારામંડળો જોવા મળે છે. 3 આકારની અંદર તારામંડળ હોય છે. કયા? તો કે દીર્ઘ વૃત્તાકાર, સર્પિલાકાર અને અરૂપાકાર, કે જેનો આકાર જ નહીં, અરૂપ. આપણું સૌરમંડળ સર્પિલ છે. આપણું સૌરમંડળ કેવું છે? આપણી આકાશગંગા કેવી છે? સર્પિલ આકારની છે, મંદાકિની. ચલો હવે વાત કરીએ નક્ષત્રોની. કયું નક્ષત્ર કોને સારું લાગે છે, કોને પડે છે? ચલો, તારાઓ કે જે ઓળખી શકાય તેવા કોઈ પણ આકાર બનાવે તેને નક્ષત્રો કહે છે. ડન. આકાશની અંદર લાસ્ટ લેક્ચરમાં એવી વાત કરી હતી, સ્વદેશ મૂવી, શાહરુખ ખાન, ये तारा वो तारा हर तारा देखो जिसे भी लगे प्यारा, બરાબર? તો એ ગીતમાં આ જ બતાવે છે, બધા તારાઓથી અલગ 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 આકૃતિ બતાવે છે છોકરાઓને. તો એ જ વસ્તુ અહીંયા કહે છે આપણને, જે તારાઓની મદદથી આકૃતિ ક્રિએટ થાય એ તારાના ભેગા કરો એટલે એક નક્ષત્ર બન્યું કહેવાય. ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર સપ્તર્ષિ. નાના હોય, ધાબે હોઈ ગયા હોય, ગામડે ગયા હોય, ગામડે બહાર હોઈ ગયા હોય, આ જ કામ કર્યું હોય. સપ્તર્ષિ ક્યાં છે? તેને બિગ બિયર કે ધ ગ્રેટ બિયર પણ કહે છે. બીજું નામ શું છે એનું? બિગ બિયર અથવા તો ધ ગ્રેટ બિયર. 7 તારાઓથી રચાય છે. કેટલા તારાઓ જોઈએ? આવી ગયા 7 તારા. 7 સ્ટાર્સ ક્રિએટ થઈ ગયું છે. ડોયો દેખાય પાણી કાઢવાનો. બસ. સપ્તર્ષિમાં 7 ઋષિ કયા? ક્રતુ, પુલ, પુલતસ્ય, અત્રિ, અંગિરસ, વશિષ્ઠ અને મરીચી. બસ આ બધાના નામ લખેલા છે અહીંયા. ડન. ચાલો, ઊંધા મૂકેલા પાણીને કાઢવાના ડોયા કળછા જેવો આકાર ધરાવે છે. થઈ ગયો આકાર એવો. આ સિવાય પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર પણ છે. અને આમ ઊભું કરી નાખો તો ક્વેશ્ચન માર્ક થઈ જાય. પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર, ઊંધો મૂકેલો ડોયો અને 7 ઋષિ. ક્લિયર? 7 ઋષિના નામ યાદ રહે તો રાખજો, બને તો યાદ રાખી જ લેજો. બરાબર છે? સેટ થતું હોય ત્યાં સુધી કરી લેવાનું. આમાં કૃતુ ક્યાં છે અને આ અગ્નિરસ ક્યાં છે ને આવું યાદ નહીં રાખો ચાલશે, પણ ખાલી નામ યાદ રાખજો કે આવા આવા ઋષિ આવે સપ્તર્ષિમાં. બરાબર? પરીક્ષામાં એવું પૂછાય કે નીચેના પૈકી કયા ઋષિ સપ્તર્ષિમાં ના આવે, તો ખબર હોવી જોઈએ કે આ ના આવે. ડન. કૃતુ, પુલ, પુલતસ્ય, અત્રિ, અગ્નિરસ, વશિષ્ઠ અને મરીચી. નેક્સ્ટ છે શર્મિષ્ઠા. શર્મિષ્ઠા નક્ષત્ર શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોઈ શકાય છે. રાત્રિનો જે પહેલો ભાગ હોય એની અંદર જોવા મળે. એનો આકાર કેવો છે? તો કે વિકૃત થયેલા અક્ષર W કે M જેવો. કેમ વિકૃત કહે છે? કેમ કે આ દેખાય જો આમ ખુલી ગયું છે બિચારું. W લખવો હોય તો આવો લખવો પડે ને, એમ લખવો હોય તો આમ લખાય. આ તો કેવું લખાયું છે એટલે એને વિકૃત કીધો. મારો ખોળ ખાપણ વાળો છે. બરાબર? આવી ગયો W. હવે આમ W દેખાય છે અને આમ ફેરવી નાખું તો એમ થઈ જાય. એટલે 2 લખવા પડે કે W કહો કાં તો એમ કહો, જે કહેવું હોય. આ વાતથી જોઈએ તો કે W, આ વાતથી જોઈએ તો એમ. પછી 2 ઝઘડા. પેલો કંઈક ના W દેખાય છે, પેલો કંઈક ના એમ દેખાય છે. પેલા 6 અને 9 જેવું. બરાબર? વચ્ચે 6 લખીને આ બાજુ માણસ ઊભો રાખો અને પેલી બાજુ ઊભો રાખો તો આ બાજુ વાળો બહુ પાડશે 6 લખેલા છે, પેલી બાજુ વાળો બહુ પાડશે 9 લખેલા છે. ચલો નેક્સ્ટ છે વૃક્ષિસ. શિયાળાની મોડી સાંજે દેખાય. 7 થી 8 તારાઓનું બનેલું હોય, આવું કંઈક બનેલું હોય છે વૃક્ષિસ. મુખ્યત્વે 5 થી 10 તારાથી નક્ષત્ર બનતું નથી, પરંતુ નરી આંખે નક્ષત્રના એ 5 થી 10 તારા જ જોઈ શકાય છે. નક્ષત્રોના બનાવવા માટે બહુ બધા તારાઓ યુઝ થાય. જેમ કે આપણે કીધું ધ ગ્રેટ બિયર. બિયર એટલે શું?
ઇંગ્લિશમાં બિયરને શું કહેવાય? પીવાવાળી નહીં, રીંચ. બરાબર, બિયર એટલે રીંચ. તો હવે એ આમાં ક્યાં, એમાં કંઈ રીંચનો કંઈ આકાર દેખાયો સાથમાં? મતલબ એવું હોય, ઘણા બધા તારાઓ ભેગા થતા હોય કે જેનાથી આંખે ના જોઈ શકાતા હોય, અને બધા તારાઓ ભેગા થઈને એક આકૃતિ બનાવતા હોય કે જે રીંચ જેવી લાગતી હોય. એટલા માટે એના નામ આપ્યું હોય ધ ગ્રેટ બિયર, બિગ બિયર. પણ આપણને કેટલા દેખાય? 7 જ. ટેલિસ્કોપ તો જોયું જ નહીં. આપણને ધ ગ્રેટ બિયર દેખાશે નહીં. આપણને કોણ દેખાશે? 7 ઋષિ, ડોયોટ પ્રશ્નાથ. બરાબર. ચલો, નક્ષત્રો કુલ કેટલા? 27. અત્યાર સુધી આપણે આવી મેજર આકૃતિઓ સાથે 27 આકૃતિઓ આઈડેન્ટિફાઈ કરી છે. આ 27 છે. ચલો, લઘુગ્રહો. લઘુગ્રહો, હવે લઘુગ્રહો માટે મેં અહીંયા ફોટો મૂક્યો છે ખાસ. કેમ? કેમ કે લઘુગ્રહો આવેલા ક્યાં છે? આ જે વસ્તુ છે ને, આ લઘુગ્રહ છે. એસ્ટ્રોઇડ્સ લઘુગ્રહ. તો કે આ કયો ગ્રહ આવ્યો? મંગળ. આ કયો આવ્યો? ગુરુ. તો કે મંગળ ને ગુરુની વચ્ચે જે પટ્ટો આવેલો છે એસ્ટ્રોઇડોનો, એને શું કહીએ છીએ? લઘુગ્રહ. ડન. લઘુગ્રહનો પટ્ટો ક્યાં આવેલો છે? મંગળ અને ગુરુની વચ્ચે. ઇઝીલી ફોટામાંથી યાદ રહી જાય એટલા માટે જ મેં ફોટો મૂક્યો છે. જો આ વલયો બી આ ફોટોગ્રાફ્સમાં દેખાય છે તમને. ગુરુના, શનિના, યુરેનસના, નેપચ્યુનના, બધાના દેખાય છે. ગુરુ અને મંગળની વચ્ચે ખૂબ મોટી જગ્યા છે, જેમાં મોટી સંખ્યામાં નાના નાના પદાર્થો સૂર્યની પરિક્રમા કરે છે, તેને લઘુગ્રહ કહે છે. લઘુગ્રહોની શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે, કેમ કે નાના છે. આશરે 45,000થી વધુ લઘુગ્રહો છે. કેટલા છે? 45,000થી વધારે. આ લઘુગ્રહો સૂર્યની આસપાસ નિયત કક્ષામાં પરિભ્રમણ કરે છે. એમનો વે ફિક્સ છે, રોટેશન ફિક્સ છે, એટલે જ એકબીજાને થડી નહીં જતા. બરાબર. પેલું આમ રેસ નહીં લગાવી, એક ફિક્સ સ્પીડે ચાલે છે, લિમિટ બાંધી દીધી છે. બરાબર. 40ની સ્પીડ એટલે 40ની સ્પીડ. હવે ઓછી એની થતી વધતી એ નહીં, એટલે કોઈ એકબીજાને ધરાતા નહીં. તેથી માની શકાય કે ગ્રહ તૂટી જવાથી આ લઘુગ્રહના પટ્ટાનું નિર્માણ થયું હશે. પોસિબિલિટી છે કે એક ગ્રહ હશે પહેલાં તૂટી ગયો હશે એટલે પટ્ટો રચાયો હશે. કેમ આવું માનીએ છીએ? કેમ કે એની બાજુમાં ગુરુ છે, અને ગુરુમાં આપણે કીધું હતું કે વાયુનો બનેલો છે. એવરી ડે ટેમ્પરેચર વધી રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે ટેમ્પરેચર નહીં રહે, કન્ડિશનમાં નહીં આવે, તો એ શું થશે? બ્લાસ્ટ થશે. એ તૂટી જ જવાનો ને. તો આપણે એવું માનીએ છીએ કે કદાચ પૃથ્વીની રચના પહેલાં આવું ક્યારેક થઈ ગયું હોય કોઈ ગ્રહ જોડે, તો કદાચ એનો પટ્ટો રચાયો હોય. ઉલ્કા અને ઉલ્કાશિલા. સામાન્ય રીતે આકાશમાં દેખાતા તેજસ્વી લીસોટાને આપણે ખરતો તારો કહીએ છીએ. તે ખરેખરમાં ઉલ્કા છે. ડન. પેલું કયું મૂવી છે? માંગ્યું ના માંગ્યું શું આવે? કયું શાહરૂખ ખાનનું મૂવી કયું છે? શાહરૂખ, કાજોલ, રાની. कुछ कुछ होता है. हाँ, પેલું તારા ગણતો હોય સરદારજી. ચલો, તો ખરતો તારો આપણા માટે ખરતો તારો છે. એકચ્યુઅલમાં શું છે? ઉલ્કા. એટલે યાદ રાખજો, ખરતા તારાને જોઈને માન્યતા પૂરી નહીં થાય, ઉલ્કાથી માન્યતા પૂરી થાય. જો આવી દેખાય પેલા બહુ આમ દૂરથી ફોટો પાડે તો બરાબર. આ થોડો ઝૂમ કરીને પાડ્યો. આ પેલું કેવું ગેલેક્સી વાળા ફોનમાં ફોટો પાડ્યો છે. હા, S25માં પાડ્યો છે. ચલો, નાના પદાર્થ રૂપે હોય છે, જેથી તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા વધુ ગરમીને કારણે સળગી ઉઠે છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે એટલે અવરોધ પેદા થાય, ઘર્ષણ પેદા થાય. ઘર્ષણ પેદા થવાના કારણે ગરમી એનર્જી વધતી જશે. હીટ વધવાના કારણે શું થશે? આગ લાગશે, સળગી જશે, અને પૃથ્વી સુધી આવતા પહેલાં જ વરાળ થઈ જાય છે. પૃથ્વીની સપાટી ઉપર પહોંચે ને એ પહેલાં વાયુ ગાયબ થઈ જાય છે. કંઈ બચતું નથી, રાખ થઈ જાય છે. જે ઉલ્કાઓ પૃથ્વીની સપાટી સુધી આવતા પહેલાં વરાળ બની જતી નથી, તે ઉલ્કાપિંડ કે ઉલ્કાશિલા તરીકે નામ મેળવે છે.
હવે માનો કે કોઈક સાઇઝમાં વધારે પડતું જ હોય, ગમે એટલું હળગ્યું ને ગમે એટલું કર્યું તો હોય ના હું પૂરેપૂરું તો નહીં જાણું, પૃથ્વી ઉપર તો પડીશ જ, બરાબર. તો એના આપણે શું કહીશું? ઉલ્કાપિંડ અથવા ઉલ્કા શિલા. સામાન્ય રીતે ઉલ્કાઓ 10 ઓગસ્ટથી 13 નવેમ્બર સુધી દેખાય છે. ખાસ કરીને ક્યારે જોવા મળે? 10 ઓગસ્ટથી 13 નવેમ્બર સુધી જોવા મળે. ડન. એસ્ટ્રોઇડ્સ ખાસ આ સમયે જોવા મળે. વાત એવી જ છે કે 2025માં બી એક એસ્ટ્રોઇડ આવી રહ્યું છે નજીકમાં. વૈજ્ઞાનિકોએ કંઈક શોધખોળ કરીને મૂકી છે, પૃથ્વી ઉપર ના ભટકાય, પૃથ્વીની નજીકથી પસાર થવાનું છે. વૈજ્ઞાનિકોનું કેલ્ક્યુલેશન એ બધું કરી રહ્યા છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં ખેંચાશે કે નહીં ખેંચાય. ચલો, આ એક ઉલ્કા શિલાનો ફોટો તમને મૂક્યો છે કે આ પથ્થર છે ઉલ્કાઓ. જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે, તેને ઉલ્કા વર્ષા કહે છે. ડન. ધૂમકેતુમાં શું હતું? પૂંછડ્યો તારો લીસોટા સમાન રચના જોવા મળે. તો કે જે સમયે આવી રચના જોડેથી પૃથ્વી પસાર થાય ત્યારે આપણને શું લાગે? કે જાણે ઉલ્કાની વર્ષા થઈ રહી છે. કેમ? કેમ કે ધડાધડ એક પછી એક, એક પછી એક, એક પછી એક લીસોટા જોવા મળે જ રાખે, ઉલ્કા જ ઉલ્કા દેખાય. સૌરાષ્ટ્રમાં ધજાડા ગામે 28 જાન્યુઆરી 1976ની રાત્રે પડેલ હાલમાં ધજાડા ઉલ્કા નામે જાણીતી છે. એક ઉલ્કા શિલા પડી હતી ધજાડા ગામે, ધોળી ધજાડા, સૌરાષ્ટ્ર. ત્યાં ગાડી પડી હતી ને એ કયા નામથી ઓળખાય છે? ધજાડા ઉલ્કાના નામે ઓળખાય છે. મહારાષ્ટ્રની અંદર લોનાર સરોવર ઉલ્કા શિલાના કારણે રચાયું છે. એ થોડી મોટી ઉલ્કા હતી તો ખાડો કરી નાખ્યો, તો વરસાદ પડે પાણી ભરાઈ ગયું, સરોવર થઈ ગયું. ચલો, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બોલો, આજના લેક્ચરમાં કંઈ ઇસ્યુ હોય તો કહી દો. કોઈ પોઈન્ટ એવો લાગ્યો હોય કે થોડુંક કન્ફ્યુઝન છે કે આ તે, ચલો તો હું કહી દઉં. યાદ રાખવા માટે ખાસ ધ્યાન રાખવાનું, આંકડાકીય માહિતી થોડી વધારે છે. તો આંકડાકીય માહિતી વધારે છે તો બધી આંકડાકીય માહિતી યાદ નહીં રાખો તો ચાલશે, પણ પૃથ્વી અને ચંદ્રવાળી જેટલી પણ આંકડાકીય માહિતી હતી યાદ રાખવાની. પછી એક ગુરુમાં પૃથ્વીની માહિતી આપી હોય તોય લેવાની. ડન. તમે એક ટાઈમ બધા ગ્રહોનો પ્રદક્ષિણા પથ યાદ નહીં રાખો તો ચાલશે, પણ સૌથી ઝડપી બુધ પૂરું કરે છે તો એને યાદ રાખો. સૌથી મોડું કોણ પૂરું કરે? નેપચ્યુન, એને યાદ રાખો. આને યાદ રાખતા રહો. ડન. ગુજરાતી અને ઇંગ્લિશ નામ યાદ રાખી લો. ક્લિયર છે? આટલું ખાસ ધ્યાનમાં લઈને કરજો. જે બી ચાલ્યું છે આપણે સ્પષ્ટતા કરી છે કે નેક્સ્ટ મંડેથી રેગ્યુલરલી એક્ઝામ મોર્નિંગમાં ચાલુ થઈ જશે આપણી ડેલી એક્ઝામ. તો હાલ જે ચાલી રહ્યું છે એ બધું ત્યારે આવશે. ડન. તો બી પ્રિપેર્ડ. ઓકે, આજે આટલે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ કન્ટેન્ટ. થેન્ક યુ.